નમસ્કાર. શ્રી સુરત વિશાળ જૈન જ્ઞાતિના ઉપક્રમે આજે આખો દિવસ એટલે કે બપોરે 2 થી રાત્રે 11 9 કલાક સુધી એક અવિસ્મરણીય કાર્યક્રમ પ્રસ્તુત થનાર છે. આજનું આ પહેલું પગલું એટલે રોકાણ સંદર્ભની અંદર કદાચ જ્ઞાતિની ઇતિહાસની અંદર આ પહેલી ઘટના છે અને એ વિરલ ઘટનાના આપ સૌ સાક્ષી બન્યા છો. આપનું હાર્દિક સ્વાગત છે. હું શ્રી સુરત વિશાળ જૈન જ્ઞાતિ સાધનાના સેક્રેટરી અને જેમના નેતૃત્વની અંદર અનેક કાર્યક્રમો અને અનેક સંઘોની ઉપલબ્ધિ આપણી જ્ઞાતિને પ્રાપ્ત થઈ છે તેવા શ્રી અજયભાઈ લાકડાવાલાને વિનંતી કરું છું કે આપ સ્વાગત પ્રવચન પ્રસ્તુત કરો. નમસ્કાર, પ્રણામ. કરોડપતિ કેવી રીતે થઈ શકાય એ વિષયના સ્નાતકો આજના અમારા મહેમાનો શ્રી કેતનભાઈ, શ્રી અભિષેકભાઈ તથા શ્રી ચિંતનભાઈ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપના વિશેષ તમારા જે નોલેજ છે તમારું એને અમે લેવા માટે આતુર છીએ. આપ શરૂઆત કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અજયભાઈ, થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધી અને વક્તાઓનો પરિચય કેળવીને વિષયની ઊંડાણને સમજવાનો પ્રયાસ કરીએ. મારી બાજુમાં જે ઉપસ્થિત છે તે અભિષેક હસ્તીપાલભાઈ શાહ. અભિષેકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મેરા વેલ્થ પ્લાન આ એમની કંપનીનું નામ છે. પુસ્તકો લખે છે, ખૂબ સુંદર બોલે છે અને એમનો જિંદગીનો પર્પઝ જ એ છે કે પોતે તો કમાય પરંતુ મારી સાથે જોડાનાર તમામ પણ કમાય. અને આ એક વિશિષ્ટ વાત તેઓ હંમેશા પ્રસ્તાવતા આવ્યા છે. અભિષેકભાઈ આપણું જ્ઞાતિનું ગૌરવ છે. એમના પિતા શ્રી હસ્તીપાલભાઈને આપણે સૌ ઓળખીએ છીએ અને ખૂબ નાના પાયેથી શરૂ કરીને અભિષેકભાઈએ આજે એક સરસ મજાની હરણફાળ આ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રની અંદર હાંસલ કરી છે. તેમને વિશેષ અભિનંદન અને તાળીઓના ગણગણાટથી અભિષેકભાઈને બધાની. અભિષેકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. કેતનભાઈ ઝવેરી, શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ઇન્સ્યોરન્સના ક્ષેત્રની અંદર સુરતના જે ગણ્યા ગાંઠ્યા પહેલા નામોમાંનું એક અને એક પરંપરાની અંદર કેતનભાઈએ આ વ્યવસાયને એટલો જબરદસ્ત વિકસાવ્યો છે કે કોઈક એક વ્યક્તિ અથવા એક પરિવારનું પોતાની આખી મિલકત હોય અને સૌમિત હાઉસના નામથી આખા શહેરની અંદર પ્રચલિત હોય એ પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. એમણે લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને કોઈ પણ બ્રોકિંગ હાઉસને એક જે વ્યવસ્થિત પરિસ્થિતિ છે એ એમની પાસે ઉપલબ્ધ છે અને ખરેખર આપણી જ્ઞાતિને માટે ગૌરવપ્રદ ઘટના છે તેમ પણ કહી શકું. એમના ઘરની અંદર બધા જ LIC એજન્ટ, કરોડપતિ એજન્ટ છે, MDRT છે. આખા દેશ વિદેશના પ્રવાસો કરી ચૂક્યા છે અને પોતાના જ્ઞાનને સતેજ રાખવા માટે તેઓ સતત નવું કરતા આવ્યા છે. એવા કેતનભાઈ ઝવેરી, આપનું હાર્દિક સ્વાગત છે. ચિંતનભાઈ દમણિયા, ભદુભાઈ એટલે કે ભદ્રેશભાઈના સંતાન. ભદ્રેશભાઈએ આ શ્રી સુરત વિશાળ જૈન જ્ઞાતિ સાધનાનું નેતૃત્વ ભૂતકાળની અંદર ખૂબ સુપેરે સંભાળ્યું હતું અને એટલે પુત્રના લક્ષણ પારણામાંથી નેતૃત્વના ગુણો ભદ્રેશભાઈમાંથી પ્રાપ્ત થઈને ચિંતનભાઈને પ્રાપ્ત થયા છે. વિથ ઇન્વેસ્ટમેન્ટના નામથી તેઓ પોતાનું કાર્યક્ષેત્ર સંભાળે છે. ચિંતનભાઈમાં આટલી ચિંતન શક્તિ હશે એની કલ્પના બહુ ઓછાએ કરી હતી, પરંતુ એમણે પોતાના ચિંતન મનન દ્વારા પોતાના ક્લાયન્ટોને કમાવીને એ સાબિત કરીને બતાવ્યું છે કે તેમનું ચિંતન કેટલું મહાન છે અને તેથી એમણે પોતે પોતાની એક નવી જગ્યા જ્ઞાતિની અંદર અને સમગ્ર શહેરની અંદર અને આ ક્ષેત્રની અંદર ઊભી કરવામાં તેઓ સફળ થયા છે એમ કહું તો પણ ખોટું નથી. આવા ચિંતનભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. આ રંગભવન જીવનરાતીના હોલની અંદર ખીચોખીચ ભરાયેલા 500થી પણ વધુ જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય. મને ક્યારેય કલ્પના નહોતી કે આટલી મોટી સંખ્યાની અંદર આટલો બધો રસ બતાવીને આપ સૌ અહીંયા ભેગા થશો અને એ જ બતાવે છે કે આ વિષયની કેટલી બધી ઉપયોગિતા છે. તો આપ તમામ જ્ઞાતિજનોનું પણ હાર્દિક સ્વાગત કરીને હું કાર્યક્રમમાં આગળ વધું છું. અને સૌથી પહેલો પ્રશ્ન અને તે
આપણે શરૂ કરીએ આ ચારે ચાર મહાનુભાવોની સાથે એક પછી એક. ઘણા બધા પ્રશ્નો આપણા મનની અંદર મૂંઝવતા હોય. ઓડિયન્સ પાર્ટિસિપેશન પણ રહેશે. માત્ર એવું નહીં કે હું જ બોલીશ કે વક્તાઓ જ બોલશે અને તમે જ માત્ર સાંભળશો, એવું નહીં. હું વિષયની વાત કરું તો હાઉ કેન આઈ બી ઇન ધ લિસ્ટ ઓફ ટોપ 10 millionaires ઓફ સુરત સિટી. મારું નામ સુરત સિટીના 10 જે બિલિયનર્સ છે કે મિલિયનર્સ છે તેની યાદીમાં કઈ રીતે આવી શકે? વક્તાશ્રીઓ તો તમને બધાને ખબર છે કે એ પણ માણસ છે ને આપણે પણ માણસ છીએ. એ બી કાળા માથાનો માનવી છે, આપણે પણ કાળા માથાના માનવી છે. તો એ લોકોની પાસે આટલી બધી શક્તિઓ કેવી રીતે અને આપણી પાસે શક્તિઓ કેમ નહીં, એવો પ્રશ્ન આપણને બધાને થાય. એ લોકો કઈ આપણા કરતા જુદા નથી, પણ એ લોકો જુદી રીતે વિચારે છે અને એટલા માટે કદાચ તેઓ આટલા મોટા સ્થાન પર પ્રાપ્ત કરી શક્યા છે, તેમ પણ બની શકે. હું આ 10 કરોડપતિ અબજપતિના સંપર્કમાં છું. એ લોકોના સ્વભાવથી પરિચિત છું, એ લોકોની વર્કિંગ સ્ટાઇલથી, પદ્ધતિથી હું વાકેફ છું. અને બધાની અંદરનો સૌથી મોટો કોમન ગુણ હોય ને તો તે બધા જ સામાન્ય નોર્મલ સ્વભાવ ધરાવતા વ્યક્તિત્વ છે. એમની શૈલીની અંદર, એમની જીવન શૈલીની અંદર ક્યાંય પણ કરોડપતિ છે તેનો અહમ તેમને નથી. આના જેટલી મોટી વાત બીજી શું હોઈ શકે? કેટલીક વખત અર્ધાંગની સફળતા પ્રાપ્ત થઈને છકી જાય એવા અનેક લોકોને આપણે જોયા છે. અને એના કરતાં બધા જ આ અબજોપતિ જે છે એ લોકો જુદી માટીના, નોખી માટીના નોખા માનવો છે, મહામાનવો છે તેમ કહી શકાય. તો આપણને પણ ઈચ્છા થાય કે આપણે આપણી જ્ઞાતિના મિત્રો, આપણી જ્ઞાતિના વ્યક્તિઓ પણ કેમ આ યાદીમાં ન આવે? જો એ લોકો આવી શકે તો આપણે પણ આવી જ શકીએ છીએ. અને એટલા માટે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. તમારી પાસે અમે ઘણું બધું જાણવા માંગીએ છીએ, બહુ જ અપેક્ષાઓ છે. કારણ કે તમે પણ દરેકે પોતપોતાની એક નવી કળાથી સફળતા પ્રાપ્ત કરી છે. તો ચાલો આ કાર્યક્રમમાં આગળ વધીએ. અને સૌથી પહેલો પ્રશ્ન કેતનભાઈને, વોટ આર ધ કી ફેક્ટર્સ ડ્રાઇવિંગ ઇન ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ એન્ડ હાઉ ડઝ સુરત ફિટ ઇનટુ ધીસ પિક્ચર? અત્યારે જે દેશનું આર્થિક વિકાસનું ચિત્ર ઉભરી રહ્યું છે અને એમાં તમે સુરતને કઈ રીતે જુઓ છો, એ પ્રશ્નથી, એના જવાબથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓવર ટુ કેતનભાઈ ઝવેરી. ગુડ આફ્ટરનૂન અને જય જિનેન્દ્ર સૌને, અને થેન્ક યુ નિખિલભાઈ ફોર અરેન્જિંગ સચ અ ગુડ ઇવેન્ટ. અને ખરેખર આ આપણી જ્ઞાતિના દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે છેલ્લે તો આપણે વાણિયાઓ જ છે. અને વાણિયા જો કરોડપતિ નહીં બનશે તો કોણ બનશે? અને આપણા લોહીની અંદર પૈસો કેવી રીતે કમાવવો એ તો દરેકના વ્યક્તિના લોહીમાં આવેલું છે, આપણી જ્ઞાતિના. તો આપણે જો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, જે ફેક્ટર્સની વાત કરીએ કે કોઈ પણ દેશમાં કયા ફેક્ટર્સ એવા હોય કે જેના કારણે દેશની પ્રગતિ થઈ શકે અને દેશ વેલ્ધી થઈ શકે અને પ્રજા વેલ્ધી થઈ શકે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે હું કદાચ કહું તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેન્યુફેક્ચરિંગ. આજે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાની અંદર જ્યારથી મોદી સરકારે મેડ ઇન ઇન્ડિયાની એક જે પહેલ કરી છે ત્યારથી ચાઇનાથી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાની અંદર શિફ્ટ થઈ ગઈ છે. જેમ કે આપણે આ મોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, પછી આ ચીપ ઇન્ડસ્ટ્રી, અત્યારે ગાડીની જે ચિપ્સ છે તેની ઇન્ડસ્ટ્રી હવે ઇન્ડિયામાં ડેવલપ થવા જઈ રહી છે. પછી ગાડીઓ છે તે પુષ્કળ ઇન્ડિયામાં બનવા માંડી છે. એટલે ઘણી બધી ટેકનોલોજીસ એવી છે જે હવે ઇન્ડિયાની અંદર જ બને છે. અને એવું નથી કે એક ગાડી બને તો ખાલી ગાડીની કંપનીઓ, એની પાસેની એન્સિલરી સર્વિસીસની ઘણી બધી કંપનીઓ પણ હોય છે અને એ લોકોનો બિઝનેસ પણ ખૂબ આગળ વધે છે. એ રીતે બીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે સર્વિસ સેક્ટર. આજે સર્વિસ સેક્ટર તો કેતનભાઈ વચ્ચે ખાલી અટકાવ, સર્વિસ સેક્ટરની વાત કરું તે પહેલા તમે જે વાતનો અચળતો ઉલ્લેખ કર્યો એમાં એક વધારાની માહિતી આપવા માંગુ છું. મોદી સરકારે હમણાં જ સંપૂર્ણપણે ટેક્સટાઇલની ચાઇનાથી આયાત થતી મશીનરી, એ ટેક્સટાઇલની અને એમ્બ્રોઇડરી, એના ઉપર જો તમે BISમાં નોંધણી કરાવેલી નહીં હોય તો QCO ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર દ્વારા પ્રતિબંધિત કરી દીધી છે. પણ 1 વર્ષ પછી તેનો અમલ શરૂ થશે. અમે બહુ પ્રયત્ન કર્યા કે આ ઓર્ડર નહીં અસ્તિત્વમાં આવે. સ્વાભાવિક છે, કારણ કે ભારતની અંદર એ પ્રકારના મશીનો બનાવનારી કંપની જ નથી, અને અથવા તો છે તો બહુ ઓછી છે ને એ લોકોની ગુણવત્તાનો પ્રશ્ન છે. તો મારે રૂબરૂ મળવાનું થયું હતું પિયુષ ગોયલજીને આ જ સંદર્ભની અંદર. એમને સ્પષ્ટ કહી દીધું કે મહેરબાની કરીને એવી કોઈ પણ રજૂઆત તમે નહીં કરતા કે જે આપણા દેશને માટે બાધારૂપ હોય. અને ચાઇનાને તો ભૂલી જ જજો,
અમે જે નિર્ણય લીધો છે એમાં અમે અફર છીએ. અને એટલે કદાચ એવું બનશે કે 1 વર્ષ પછી ચાઇનાથી આવતી કોઈ પણ પ્રકારની ટેક્સટાઇલ મશીનરી અને એમ્બ્રોઇડરી મશીનરી બંધ થઈ જશે અને ત્યાંથી મેક ઇન ઇન્ડિયાની શરૂઆત થશે. સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિનો લાભ ભારતના લોકો તો લે જ, ભારતના મેન્યુફેક્ચરર્સ પણ લેશે જ. એટલે આ દિશાની અંદર મક્કમતાથી મોદી 3.0 આગળ વધી રહ્યા છે. કેતનભાઈ પ્લીઝ ગો. ખૂબ જ સરસ. અને એ રીતે જ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ એવી છે જે આપણી ગવર્મેન્ટ ડિમોટિવેટ કરે છે કે તમે એને ચાઇનાથી ઇમ્પોર્ટ કરો, એટલે એ બધી ઇન્ડસ્ટ્રીઓ હવે ઇન્ડિયામાં સ્થપાઈ રહી છે. બીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી જે ફક્ત પૈસા નહીં પણ આપણી પોતાની દેશની સેફટી માટે બી ખૂબ જરૂરી છે, એ છે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી. આજે ડિફેન્સની અંદર આપણે દરેક વસ્તુ આજે બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, આજે મોસ્ટ ઓફ ધ વસ્તુ આપણે ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ થવા માંડી છે. L&T એનો એક સૌથી મોટો, આપણે સુરતની અંદર L&Tની અંદર ઘણી બધી ડિફેન્સની વસ્તુઓ બની રહી છે, તોપથી લઈને ઘણી બધી આઇટમો. અને આપણી જ્ઞાતિમાં બી એક એવી વ્યક્તિ છે જે આપણે નાસાને પણ વસ્તુઓ બનાવીને સપ્લાય કરતી હતી, તો એનો પણ આપણે ગર્વ લેવો જોઈએ. એટલે એવા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આપણી ઇન્ડિયાની અંદર ડેવલપ થઈ રહી છે, જેથી કરીને આપણી ઇન્ડિયન ઇકોનોમી ખૂબ જ આગળ વધશે. એ સિવાય સર્વિસ સેક્ટરની હું જે વાત કરતો હતો, આજે સર્વિસ સેક્ટરની અંદર આપણે વાત કરીએ તો અમેરિકાની અંદર કોઈ પણ કોલ સેન્ટર હોય, એ કોલ સેન્ટર ડેફિનેટલી ઇન્ડિયાની અંદર જ હોય છે, એમાં કોઈ ડાઉટ નથી. અને એ ટોટલ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આઈટીની વાત કરીએ તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં કદાચ ઇન્ડિયાને વર્લ્ડમાં કોઈ પણ નહીં પહોંચી વળે એટલી સરસ સોફ્ટવેરો આપણી કંપની TCS હોય કે ઇન્ફોસિસ હોય કે ઘણી બધી કંપનીઓને, એ તો મોટા નામો છે. તમે આજે સુરતની અંદર બી એટલી બધી કંપનીઓ છે આઈટીની અંદર કે જે સારા સોફ્ટવેરો બનાવીને આખા વર્લ્ડને પ્રોવાઈડ કરે છે. વધતા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું તો ડેમોગ્રાફી. આજે ઇન્ડિયાની અંદર જે યંગ જનરેશન છે, કેમ કે આજે જાપાન એક સમયમાં સૌથી વધુ ડેવલપ્ડ કન્ટ્રી હતું, પણ આજે કેમ એમાં તકલીફ આવી રહી છે, તો એની અંદર ઓલ્ડ એજેડ પીપલ બહુ જ વધારે છે, એટલે કમાનાર વ્યક્તિ કરતાં રિટાયર્ડ લોકો વધી ગયા છે. ત્યારે ઇન્ડિયાની અંદર યંગ પોપ્યુલેશન ખૂબ મોટી છે અને એના કારણે આજે 145 કરોડની પોપ્યુલેશન છે, પણ એની અંદર મોર દેન 80-85 કરોડ એવી વ્યક્તિઓ છે જે 18 થી લઈને 64 ની વચ્ચે છે ને જે કમાઈ રહી છે. એટલે ડિપેન્ડન્ટ લોકો ઓછા છે અને કમાનાર વ્યક્તિ વધારે છે, તો એ દેશનું ડેવલપમેન્ટ કોઈ રોકી નહીં શકે. કેમ કે જ્યારે કમાનાર ઓછા હોય, ખર્ચનાર ઓછા હોય, તો પછી એ કન્ટ્રી આગળ વધવાનું જ છે. અને ત્રીજું, આજે ખર્ચો બી બહુ જરૂરી છે, કેમ કે ખાલી કમાયા કરો અને સેવિંગ્સ કરો ઇમ્પોર્ટન્ટ નથી. આજે કન્ઝમ્પશન, આજે ઇન્ડિયાનું કન્ઝમ્પશન એટલું મોટું છે કે આપણું એક્સપોર્ટ તો સારું છે, પણ જો કદાચ આપણે એક્સપોર્ટ કશે નહીં થાય, આજે આટલી જગ્યાએ વોર્સ ચાલી રહ્યા છે, છતાં કેમ આપણું શેર માર્કેટ વધે છે? એની પાછળ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્ઝમ્પશન. કે આપણું પોતાનું જ કન્ઝમ્પશન એટલું છે કે દુનિયાનો કોઈ દેશ આપણે ત્યાંથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ ના પણ કરે તો આપણી કોઈ ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ થવાની નથી. આજે કોરોનાની વખતે પણ તમે જુઓ, આપણી ઇન્ડસ્ટ્રીઓને એટલી ઇફેક્ટ નથી થઈ, કેમ કે આપણું પોતાનું જ કન્ઝમ્પશન એટલું હતું. કેટલા 2 વર્ષ સુધી તો આપણું આખું કન્ટ્રી બધી બોર્ડર્સ બંધ હતી, છતાં આપણું જે બી મેન્યુફેક્ચરિંગ આપણે ત્યાં જ કન્ઝ્યુમ થઈ જતું. અને આજની તારીખમાં મેક્સિમમ કન્ઝમ્પશન આપણા જ લોકો કરી રહ્યા છે. તો આ બધી વસ્તુને લીધે ડેફિનેટલી આપણો દેશ ખૂબ જ વેલ્ધી જવા જઈ રહ્યો છે અને અત્યારે ઓલરેડી 4થા નંબર પર આપણો દેશ આવી ગયો છે વર્લ્ડમાં. અને વિધિન હું કહું 15 થી 20 વર્ષમાં આપણે ટોપ 3 ની અંદર હશું જ, એમાં કોઈ ડાઉટ નથી. અને ઇન્ડિયાને પછાડી શકે એવી કોઈ શક્તિ મને દુનિયામાં દેખાતી નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટેબિલિટી ઓફ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટનું થિંકિંગ. જે મોદી સરકાર આવવાથી છેલ્લા 15 વર્ષથી એક આપણને સ્ટેબલ સરકાર મળી છે અને એમને જે રીતના એકદમ કે નામાં મેડ ઇન ઇન્ડિયા, દરેક વસ્તુ ઇન્ડિયનને ફાયદો થાય એ રીતના નિયમો બનાવ્યા છે, જેથી કરીને એક ઇન્ડિયાની અંદર કોન્ફિડન્સ લેવલ વધ્યો છે. ઇન્ડસ્ટ્રીને, નવી ઇન્ડસ્ટ્રીઓ ફોરેનવાળા બી અહીંયા સ્થાપતા થયા છે, કેમ કે એ લોકોને ફેસિલિટીઝ આપવામાં આવે છે આજે. અને એ ફેસિલિટીઝને લીધે અને કોઈ પણ અડચણ નથી આવતી. કોઈ લાયસન્સ, જે પહેલા લાયસન્સ પ્રથાને લીધે અડચણો આવતી હતી, એ પણ નથી આવતી. તો આ બધી વસ્તુને લીધે હું ડેફિનેટલી કહીશ કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ, એમાં કોઈ ડાઉટ નથી. જો ઇન્ડિયા બેસ્ટ થશે તો આપણા લોકોના થકી જ થશે અને આટલા લોકો વેલ્ધી થશે તો જ ઇન્ડિયા વેલ્ધી થશે. થેન્ક યુ. થેન્ક યુ કેતનભાઈ, બહુ સુંદર વાત કરી. એમને કન્ઝમ્પશનની જે વાત કરી બહુ જ અગત્યની છે. આખી દુનિયા આપણને જુએ છે, કારણ કે આપણી પાસે આટલી બધી વસ્તી છે, આપણને કોઈ અવગણી શકે તેમ છે જ નહીં. તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે ચાઇનાના લોકો પર ભારતની અંદર પ્રતિબંધ છે કે એમને વિઝા આપવામાં આવતા નથી. તમારી જાણ થાય, આપણ દેશે ચાઇનામાં વિઝા આપવામાં આવે છે. ચાઇનાનું એક્ઝિબિશન હોય ને આપણે જવું હોય તો મોસ્ટ વેલકમ. પણ ત્યાંના ટેકનોલોજીના જે મશીનના મિકેનિક છે, એ લોકોની ચાઇનીઝ મશીનરી આવે છે,
પણ એ લોકોને આવવું હોય તો એને વિઝા મળતા નથી. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર કન્ટ્રી. અને કન્ઝમ્પશનની વાત કરીએ તો તમને અર્થતંત્રની વાત કરું તો હું તો અર્થશાસ્ત્રી નથી, પણ હું અર્થશાસ્ત્રીઓના સંપર્કમાં છું એટલે એક સરસ વાત મને યાદ આવે છે કે આપણે ત્યાં વરઘોડા નીકળે છે, જૈનોના હોય કે ગણપતિના હોય કે દશામાના હોય કે તાજિયા હોય. એ પણ એક બહુ મોટું કન્ઝમ્પશનનું માર્કેટ છે. આપણે એમ લાગે કે આ શું પૈસાનો ધુમાડો, કરોડો રૂપિયા ગણપતિની અંદર લોકોએ ખર્ચી કાઢ્યા. પણ એ જ વાત છે કે એ કરોડો રૂપિયા કોઈકના ખિસ્સામાંથી નીકળ્યા અને કોઈકના ખિસ્સામાં ગયા. એને વચ્ચે કેટલી બધી કોમ્યુનિટીઓ કેટલું કમાય છે અને આ પૈસા ફરે છે તે એક બહુ મોટી વાત છે. એ ફરે જ નહીં. હા, એક જ એમાં ભયજનક ચિહ્ન છે કે જો એમાં પેરેલલ ઇકોનોમી બ્લેકની સાથે ચાલે તો એ દેશમાં ફુગાવાને વધવા માટેનું કારણ બની શકે. તે છતાં પણ આવા પ્રસંગોમાં પણ આપણી ઇકોનોમી આટલી જબરદસ્ત બૂમ થાય અને એને કારણે સુરત આટલું બધું દેશના અવ્વલ નંબર પર પહોંચી શક્યું છે. એક સુરતી તરીકે આપણને બધાને ગર્વ છે કે 1994ના કહેવાતા પ્લેગ પછી ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ આજે સમગ્ર ભારતનું ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા બની શકે એટલી તાકાત આપણા સુરતીઓમાં છે. અને એમાં જ્ઞાતિનું પણ પ્રદાન ઓછું નથી, કારણ કે જ્ઞાતિની અંદર પણ બધા જ મોટાભાગના સુરતીઓ છે. આપણી જ્ઞાતિની 60% વસ્તી સુરતમાં રહે છે, એટલે આપણું પણ એટલું જ પ્રદાન છે. અને હમણાં તો હવે વાયુની અંદર, વાયુ ક્ષેત્રની અંદર આપણી હવા આખા દેશની સૌથી ચોખ્ખી હવા છે. સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. જોરદાર તાળી થઈ જાય. અને એટલે હું તો મારા મુંબઈના જ્ઞાતિજનોને પણ કહું છું કે હવે તમે રિટાયર થઈ ગયા હો તો સુરત આવીને રહેવાનું પસંદ કરો કે જેથી તમને એક ચોખ્ખી પ્રાણવાયુવાળી હવાની અંદર એક નવી જિંદગીનો અહેસાસ થશે. ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ અને અભિષેકભાઈ સાથે વાતના દોરને સાંધવાનો પ્રયાસ કરીએ. અને અભિષેકભાઈ માટેનો જે મારો પ્રશ્ન છે તે છે કે હાઉ હેઝ ધ ઇન્ડિયન સ્ટોક માર્કેટ પરફોર્મ્ડ ઇન રિસન્ટ યર્સ એન્ડ વોટ ટ્રેન્ડ્સ ડુ યુ ફોરસી? એ વાત આપણે ચિંતનભાઈ દમણિયાને પૂછીશું. અભિષેકભાઈ આ જ સંદર્ભમાં બીજી વાતો કરશે, પણ ચિંતનભાઈ તમારે માટેનો આ પ્રશ્ન છે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ રિસન્ટ યરની અંદર કેટલું પરફોર્મ કર્યું છે, કેવું પરફોર્મ કર્યું છે અને આ કયા કારણથી બન્યું છે એ વાત આપ પ્રસ્તુત કરો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ આપણી જ્ઞાતિની તમામ સંસ્થા નિખિલભાઈ કે આ પ્લેટફોર્મ આપણે પ્રોવાઈડ કર્યું, અને થેન્ક્સ ટુ ધ ઓડિયન્સ કે ખૂબ જ ક્રિટિકલ ટાઈમ કહેવાય રવિવારનો બપોરનો 1:30 વાગ્યાનો, અને એ ટાઈમમાં ઘણી બધી વસ્તુઓ ઘરે કરવા જેવી હોય, હોલિડે રજા હોય તો, અને એ મૂકીને તમે અહીંયા પ્રાધાન્ય આપ્યું. તો ચોક્કસ એટલું કહીશ બધા વતી કે તમે જે ટાઈમ અહીંયા ઇન્વેસ્ટ કર્યો છે એ ચોક્કસ તમને જો ધ્યાનથી વસ્તુઓ સાંભળશો તો તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં, ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ખૂબ જ અગત્યની ઇમ્પેક્ટ કરશે. કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, અત્યારના બધાને જ ખબર છે માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે, એટલે શું કરી રહ્યું છે અમારે કહેવાની જરૂર પડતી નથી. ક્લાયન્ટ આવીને જ કહે છે કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે, માર્કેટમાં અહીંયા ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ. પણ તમે જે કીધું કયા પેરામીટર્સથી માર્કેટ ચાલે છે, તો હું એક ચોક્કસ પ્રકાશ પાડીશ કે માર્કેટ જે અત્યારના માર્કેટની ફંડામેન્ટલ વેલ્યુએશનને સપોર્ટ કરીને માર્કેટ ચાલે છે, અને એમાં થોડો ઘણો હિસ્સો માર્કેટમાં અત્યારના લિક્વિડિટી ખૂબ જ સારી છે, અને એનો પણ એ માર્કેટમાં એ હિસ્સો રહ્યો છે. અને જો પેરામીટર્સ આગળના પણ જોઈએ કે પાસ્ટના પણ જોઈએ તો માર્કેટ મેજરલી બે વસ્તુ પર ટ્રેન્ડ કરે છે. શોર્ટ ટર્મ ટ્રેન્ડ માર્કેટનો વોલેટાઇલ હોય છે, અને લોંગર ટર્મમાં માર્કેટ ખૂબ જ સારી વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી આપે છે. એ આજે નહીં, પણ આપણે માર્કેટ જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી 40 યર્સનું આપણે એક્ઝામ્પલ લઈએ તો આ રીતે દરેક સાયકલ ચાલી છે. અને રિસન્ટલી આપણે સાયકલ જોઈએ કોવિડ પહેલાંથી, એટલે 2017થી અત્યારની આપણે સાયકલ જોઈએ માર્કેટની, તો 17-18થી 20 લગીન માર્કેટ ખૂબ જ સારું કરી રહ્યું હતું. અચાનક કોવિડ આવ્યું, માર્કેટ સુપર ક્રેશ થયું, વિધિન ધ યર અનએક્સપેક્ટેડ માર્કેટ સુપર બૂમ થયું. તો આ માર્કેટની ટ્રેન્ડ થયા કે માર્કેટ સારું કરી દીધું, એક ફોલ આવ્યો બીકોઝ ઓફ વન રીઝન, અને એ જ રીઝનથી માર્કેટ પાછું સુપર બૂમ થયું. જેમાં ઘણી બધી વાતો કેતનભાઈએ કરી કે મેન્યુફેક્ચરિંગ ને બધું સારું હતું, આપણું કન્ઝમ્પશન સારું હતું, આપણે ત્યાં અર્નિંગ્સ કંપનીઓના બહુ સારા હતા, એ બહુ સપોર્ટ કર્યો. અને ત્યાર પછી બન્યું 21માં રશિયા યુક્રેનની વોર થઈ, એના હિસાબે ગ્લોબલ ઇમ્પેક્ટ ઘણી બધી કન્ટ્રીઓ પર પડી,
અને એમાંથી ઇન્ડિયાને બેનિફિટ જ બેનિફિટ થયો. એટલે આપણે એમ કહી શકીએ કે ભગવાનના ચારો હાથ ઇન્ડિયા પર છે એમ અત્યારના કહી શકાય. કારણ કે જનરલી વોર સિચ્યુએશનમાં થાય શું, ક્રૂડ બહુ મોંઘું થાય, એ માર્કેટનું નેગેટિવ ફેક્ટર થાય. પણ ઇન્ડિયન ગવર્મેન્ટે એવું સુપર કામ કર્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઇમ્પોર્ટ કર્યું અને જે ઇમ્પેક્ટ નેગેટિવ પડવી જોઈતી હતી એ આપણે માર્કેટને પોઝિટિવ પર લઈ આવી અને ત્યાંથી માર્કેટ બહુ સારું પરફોર્મન્સ કર્યું અને 2 વર્ષ માર્કેટમાં ટાઈમ કરેક્શન રહ્યું, એકના એક વેલ્યુએશન પર માર્કેટ ટ્રેડ કર્યું અને ત્યારથી 23 to 24 પાછું આપણે જોઈએ તો એક નવી ટ્રેન્ડની વાત કરીએ તો અત્યારના અહીંયાથી પાછું એક બૂમિંગ માર્કેટ બની રહ્યું છે એવું દેખાય છે ચોક્કસપણે. કારણ કે હવે જે માર્કેટ ચાલશે, જે ગ્લોબલ પ્રોબ્લેમ હતા એમાં ફેડનું બહુ મોટું કોલ લેવાયો કે યુએસ ઇકોનોમી જે સ્ટ્રગલ કરતી હતી એમાં ફર્સ્ટ ઇન્ટરેસ્ટ રેટ કટ આવ્યો લાસ્ટ વીકમાં અને એ લોકોએ એવું આગળ વાત છે ફેડની કે આવનારા સાયકલ્સમાં ઇન્ટરેસ્ટ રેટ કટ ડાઉન થશે જે ઇક્વિટી માર્કેટ માટે ખૂબ જ સારું રહેશે. તો અહીંયાથી ઇક્વિટી માર્કેટ લોંગર રનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી દેખાતો. જે લોકોએ 10-15 યર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એના માટે ખૂબ જ સારી વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી છે. અને ટ્રેન્ડની જો વાત કરીએ તો શોર્ટર રનમાં કદાચ વોલેટિલિટી બીકોઝ ઓફ યુએસ ઇલેક્શન્સ આપણે જોઈ શકીએ. રાઈટ. જીતનભાઈ, એક નાનકડો પ્રશ્ન, બધાને અત્યારે એક જ જાણવામાં રસ છે, 1 લાખ સેન્સેક્સ ક્યારે થશે? તમે જુઓ તો ઓન એન એવરેજ અસેટ ક્લાસની વાત કરીએ ને તો દરેક અસેટ ક્લાસનું પ્રીડિફાઇન છે. 40 વર્ષના 50 વર્ષના રેકોર્ડ જુઓ તો જેટલું ઇન્ફ્લેશન હોય ને એટલું માર્કેટમાં ગોલ્ડ સિલ્વરનું રિટર્ન્સ બનતું હોય. ઇક્વિટી માર્કેટમાં પણ એવું જ છે કે ઇક્વિટી માર્કેટ લોંગર રનમાં તમારી નોર્મલ જીડીપી એટલે નોમિનલ જીડીપી પ્લસ તમારે ત્યાંનો જીડીપી ગ્રોથ અને પ્લસ તમારું ઇન્ફ્લેશન એ બેનું ટોટલ કરો એટલે ઓવરઓલ વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીનું રિટર્ન બેસે. જો આપણે 60,000-70,000નું ઇન્ડેક્સ 23માં જો પ્રોપર લાગતું હતું તો એવરી યર તમે બીજું કંઈ નહીં પણ 12%થી ને કમ્પાઉન્ડ કર્યા કરો તો અરાઉન્ડ 8 to 10,000ની વચ્ચે ઇન્ડેક્સ વધે. તો અહીંયાથી એમ ચોક્કસ કહી શકાય આપણે જે સિચ્યુએશન પર છે તો એવરી યર હવે અહીંયાથી ઇન્ડેક્સ 10,000 પ્લસ થશે અને અહીંયા અત્યારના 85,000 પર છે તો આપણે એવી પ્રોબેબિલિટી મૂકી શકીએ કે 2 to 3 યર્સમાં માર્કેટ 1 લાખને ટચ કરી જાય. બટ એમાં આપણે જોઈએ તો સેન્ટિમેન્ટની ઇમ્પેક્ટ પડતી હોય છે. જેમ કે કોરોના જેવી સિચ્યુએશન થઈ, માર્કેટ 30% જેવું ક્રેશ થઈ ગયું. સિમિલર યુએસ ઇલેક્શન, આપણે ત્યાં આ તેજીનો માહોલ ચાલે છે એમાં તમે જોયું કે ભાઈ આપણા ઇલેક્શનમાં પ્રોબ્લેમો દેખાતા હતા. જે માહોલ હતો મોદી ગવર્મેન્ટની સીટ્સનો એમાં ફ્લક્ચ્યુએશન આવ્યું તો માર્કેટે સિંગલ ડે 5,000-6,000 પોઈન્ટનું કરેક્શન આપ્યું એ દિવસની અંદર અને પાછું રિકવર થઈ ગયું. સિમિલર બજેટમાં અનએક્સપેક્ટેડ ઇવેન્ટ આવી. ફર્સ્ટ ટાઈમ આપણે જોયું કે માર્કેટમાં લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધે, એસટીટી વધે અને માર્કેટ પ્લસ પર બંધ આવે. તો બીકોઝ કે સુપર લિક્વિડિટી માર્કેટમાં અવેલેબલ છે. એઝ કેતનભાઈ સેડ કે યંગ જનરેશન અત્યારના આપણે ત્યાં માર્કેટમાં હાઈએસ્ટ યંગ પોપ્યુલેશન છે. એટલે યંગ પોપ્યુલેશન છે જે હવે સમજીને ઇન્વેસ્ટ કરે છે અને પ્રોપર ડિસિઝન લે છે કે જે છાપ પાછળમાં ઇન્ડિયન માર્કેટમાં હતી કે ઇન્ડિયન માર્કેટ એટલે સટ્ટા બજાર. કોઈ વ્યક્તિ આપણે સાંભળ્યું હશે કે ભાઈ પાસ્ટમાં કે ભાઈ આ ઇક્વિટી માર્કેટમાં કામ કરે છે તો ભાઈ આનાથી થોડું સાચવીને રહેવું. એ ઇમ્પેક્ટ આખી બદલાઈ ગઈ છે બીકોઝ કે હવે સમજીને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પાસ્ટમાં અમે એવું જોયું છે કે 2008-9-10ના ટાઈમમાં કે માર્કેટમાં કરેક્શન થાય એટલે એફઆઈઆઈ તો સેલ કરે જ, સાથે સાથે આપણા લોકો પણ ગભરાટમાં સેલ કરે. હવે સિનારીઓ એવો બદલાઈ ગયો છે કે ઇન્ડિયન પીપલ આર રેડી. અહીંયા બેઠેલા ઘણા લોકો પણ એગ્રી કરશે કે સમજો કે ભાઈ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોય તો એઝ અ પહેલાં અમારે સમજાવવું પડતું હતું કે ભાઈ ગભરાવ નહીં, માર્કેટ તૂટે તો અમારે એ વસ્તુ સમજાવી પડતી હતી. હવે ત્યાંથી એવી વસ્તુ આવે છે કે ભાઈ માર્કેટ તૂટે તો અમને કહેજો, અમારી પાસે પૈસા છે, અમે ઇન્વેસ્ટ કરી દઈશું. તો આ બહુ મોટો શિફ્ટ થયો છે. તો અહીંયાથી લિક્વિડિટી બહુ સુપર સોલિડ છે ઇન્ડિયન માર્કેટમાં, જેથી કરીને જે વેલ્યુએશન્સની પણ હું જે વાત કરતો હતો કે જે માર્કેટના વેલ્યુએશન્સ પાસ્ટમાં જે લેવલ પર ટ્રેડ કરતા હતા એનાથી 8-10% વધી ગયા છે. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે લાખનો ઇન્ડેક્સ ક્યારે આવે, માર્કેટમાં બધું સારું જ રહ્યું તો આઈ થિંક 2 to 3 યર્સમાં વી કેન સી ઇઝીલી 1 લાખ કા ઇન્ડેક્સ. અગર કંઈક પોલિટિકલ કે જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ આવે છે તો એ સ્ટ્રેસ થઈને કદાચ 3 વર્ષમાં લાગી શકે. પણ હું માનું છું કે હમણાં જે એક્સપર્ટ્સ અમે ચેમ્બર ઓફ કોમર્સમાં બોલાવીએ છીએ અને એ લોકો બધા જ એક્સપર્ટ આવીને એક જ વાત કરી છે
કે 15% કરેક્શન સુધીની માનસિકતા હંમેશા રાખો. એનાથી વધારે કરેક્શન આવવાનું જ નથી. એટલે આપણે કહીએ તો 15%, તો કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરેલો તો તેનાથી કેટલા ટકા તમે વધ્યા છો? તો તમને આ 15% ક્યાંય તમને લાગશે નહીં. આપણી જ્ઞાતિની અંદર પણ એવા જ વિરલાઓ છે કે જે લોકો શેર બજારમાં લાખો રૂપિયા કમાયા છે. અને આપણને ડર પણ લાગે કે બધા જ શેર બજારનું કામ કરશે તો મેન્યુફેક્ચરિંગ કોણ કરશે, ટ્રેડિંગ કોણ કરશે? બધા જ આ રીતે 3:30 વાગે ઊભા થઈ જાય. એટલે મેં હંમેશા જવાબ આપ્યો કે 3:30 પછી ઊભા થઈ જાય તો જ્ઞાતિની સેવા કરશે, કારણ કે જ્ઞાતિની અંદર ઘણા બધા સેક્ટર એવા છે કે જે સેવાને પાત્ર છે. એટલે એ બધા મિત્રો અત્યારે જ્ઞાતિની સેવા કરશે, એમાં કંઈ વાંધો પણ નથી. પૈસા કમાયા પછી અમે કરવાનું શું? અને એટલે એવા જે લોકો કમાયા છે અને તે લોકોની પાસે પણ આપણામાંથી આંતરસંઘ ઉભા કરીશું. આટલા 500ના ઓડિયન્સમાંથી 10 તો મળશે આપણને, કે એ લોકો આવીને આપણને પોતાની ટ્રેડિંગ પેટર્ન વિશે વાત કરશે, હાઉ દે પરફોર્મ ઇન સ્ટોક માર્કેટ. કોઈકની સલાહથી, કોઈ પોતાની તાકાતથી, કોઈક વાંચીને, કોઈક સાંભળીને ચેનલોને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એવું બની શકે. એવા 8-10 વિરલાઓને હું આ અભિષેકભાઈનો પ્રશ્ન પૂરો થાય પછી અહીંયા મંચ ઉપર બોલાવીશ તો એમની પેટર્ન જાણવાની કોશિશ કરીશ. તમે જે યંગ એન્ટરપ્રેન્યોરનો ઉલ્લેખ કર્યો, હવે 25-30 વર્ષના આપણા યુવાન મિત્રો પણ સ્ટેક માર્કેટની અંદર તમે કહો તે પ્રમાણે સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે. વિલ ટોક ટુ ધેમ ઓલ્સો. લેટ્સ હેવ અ વ્યૂ ઓફ અભિષેકભાઈ. તમે વાત કરી, મેં પૂછ્યું કે 1 લાખ ક્યારે થશે? તમે કીધું 2-3 વર્ષમાં થઈ જશે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સેન્સેક્સ વધે, નિફ્ટી વધે, પણ એક સ્ટોક સ્પેસિફિક નહીં વધતું હોય. અને આપણને બહુ નવાઈ લાગે કે આનું કેમ વધતું નથી, મેં જે બધું તે જ નહીં વધે, બાકીના બધા જ વધે. ત્યારે બહુ મોટો પ્રશ્ન આવે છે અભિષેકભાઈ કે what are the most promising sectors or industries in India for wealth creation? અને તમે તો આમ બી મેરા વેલ્થ પ્લાન ચલાવો છો, તો પ્લીઝ યોર પ્લાન ટુ અવર જ્ઞાતિ. Thank you, Nikhil bhai. First of all, thank you all of you, and okay. Thank you all of you. Good afternoon. Nikhil bhai ના પ્રશ્ન પર એક જ વાત કરી છે કે 15% કરેક્શન સુધીની માનસિકતા હંમેશા રાખો. એનાથી વધારે કરેક્શન આવવાનું જ નથી. એટલે આપણે કહીએ તો 15%, તો કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરેલો તો તેનાથી કેટલા ટકા તમે વધ્યા છો? તો તમને આ 15% ક્યાંય તમને લાગશે નહીં. આપણી જ્ઞાતિની અંદર પણ એવા જ વિરલાઓ છે કે જે લોકો શેર બજારમાં લાખો રૂપિયા કમાયા છે. અને આપણને ડર પણ લાગે કે બધા જ શેર બજારનું કામ કરશે તો મેન્યુફેક્ચરિંગ કોણ કરશે, ટ્રેડિંગ કોણ કરશે? બધા જ આ રીતે 3:30 વાગે ઊભા થઈ જાય. એટલે મેં હંમેશા જવાબ આપ્યો કે 3:30 પછી ઊભા થઈ જાય તો જ્ઞાતિની સેવા કરશે, કારણ કે જ્ઞાતિની અંદર ઘણા બધા સેક્ટર એવા છે કે જે સેવાને પાત્ર છે. એટલે એ બધા મિત્રો અત્યારે જ્ઞાતિની સેવા કરશે, એમાં કંઈ વાંધો પણ નથી. ને પૈસા કમાયા પછી અમે કરવાનું શું? અને એટલે એવા જે લોકો કમાયા છે અને તે લોકોની પાસે થેન્ક યુ ઓલ ઓફ યુ. ગુડ આફ્ટરનૂન. નિખિલ ભાઈ ના પ્રશ્ન પર આવીએ તો આવનારા સમયમાં સ્ટોક માર્કેટ તો સારું લાગે છે, હવે સમજાવવાની જરૂર રહી નથી. બટ સ્ટોક માર્કેટમાં શું કરવું જોઈએ, કયા સેક્ટર સારા લાગે છે, એના પર થોડું હાઇલાઇટ કરીશ. ઓલરેડી કેતનભાઈ ઝવેરીએ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીના ઘણા બધા સેક્ટર્સ વિશે માહિતી આપી જ છે. એમાં હું થોડોક ડેટા એડ કરીશ કે એક્ઝેક્ટલી એમને કીધું એ રીતે કે એક સમય એવો હતો કે જ્યારે આપણી પોપ્યુલેશન આપણે માટે બર્ડન હતી. અત્યારનો સમય એવો છે કે 145 કરોડની જે આપણી પોપ્યુલેશન છે ને એ જ આપણા ભારત દેશની સૌથી મોટી સ્ટ્રેન્થ બની ગઈ છે. આપણે ત્યાં એમને કીધું એ રીતે કે સર્વિસ ઇન્ડસ્ટ્રી, એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી તો છે, પણ સૌથી મોટું જે પેરામીટર આવનારા સમયમાં જે ગેમ ચેન્જર લાગે છે એ કન્ઝમ્પશન સેક્ટર લાગે છે. કન્ઝમ્પશન સેક્ટરનો એક બેઝિક ડેટા આપું તો એ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ હું ગો થ્રુ કરતો હતો બિફોર સમ ડેઝ બેક. તમને સરપ્રાઈઝ થશે કે આપણે ત્યાં 4-વ્હીલર ઇન્ડિયામાં ઇન પર્સન્ટેજ ટર્મ્સ ઇટ ઇઝ ઓનલી અ 4%. 4% લોકો પાસે જ આજે ઇન્ડિયામાં 4-વ્હીલર છે, જેની સામે ચાઇના 15% લોકો પાસે 4-વ્હીલર છે અને યુએસએમાં 81% લોકો પાસે 4-વ્હીલર છે. તો યુ જસ્ટ ઇમેજિન કે ઇન્ડિયામાં 4% લોકો પાસે 4-વ્હીલર છે તો કેટલો સ્કોપ એ ઇન્ડસ્ટ્રીમાં રહેલો છે. સેકન્ડ, એર કન્ડિશનની વાત કરું, ધીસ ઇઝ અ બેઝિક કન્ઝમ્પશન થિંગ કે જેના પર દેશની ઇકોનોમી આગળ કન્ઝમ્પશનની વધી જઈ શકે. એર કન્ડિશન ઇન્ડિયામાં ખાલી હજુ પણ 8% લોકો પાસે ઘરમાં એર કન્ડિશનર છે, જેમાં જે ચાઇનામાં 60% લોકોના ઘરમાં એર કન્ડિશન છે અને યુએસએમાં 90% લોકોના ઘરમાં એર કન્ડિશન છે. સેમ વે સ્માર્ટ ફોન યુઝર્સ ઇન્ડિયામાં 37%,
એની સામે ચાઇના 54% અને યુએસએ 83%. રેફ્રિજરેટર, યુ વિલ બી સરપ્રાઇઝડ, ઇન્ડિયામાં ખાલી 18% લોકોના ઘરમાં રેફ્રિજરેટર છે અત્યારે. એની કમ્પેરિઝનમાં ચાઇનામાં 94% અને યુએસએમાં ઓલમોસ્ટ 100% લોકોને ત્યાં રેફ્રિજરેટર છે. આ બેઝિક ડેટા એવો છે કે જેનાથી આપણને આઈડિયા આવે કે હજુ ઇન્ડિયન કન્ઝમ્પશન સ્ટોરીની શરૂઆત થઈ રહી છે. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો મોદી સાહેબે કીધું કે ધીસ ઇઝ અ અમૃતકાલ ઓફ ધ ઇકોનોમી, અને હું એવું ચોક્કસપણે માનું છું કે વી ઓલ આર લિવિંગ ઇનટુ અમૃતકાલ ઓફ ધ ઇકોનોમી. વોટ ઇઝ અમૃતકાલ? ધીસ ઇઝ અ ન્યૂ ઇન્ડિયા. નેક્સ્ટ 25 યર્સ, એટલે કે મોદી સાહેબનું વિઝન છે ઇન 2047 જ્યારે આપણે આઝાદીના 100 વર્ષનું સેલિબ્રેશન કરતા હશું ત્યારે ઇન્ડિયા વિલ બી ધ સુપર પાવર. અને એમનું આ જ વિઝન છે કે અત્યારે આપણે અમૃતકાલમાંથી પાસ થઈ રહ્યા છીએ. હું છેલ્લા 20 વર્ષથી આ પ્રોફેશન સાથે સંકળાયેલો છું. 2004માં મેં કરિયર ચાલુ કર્યું ત્યારે સનસેક્સ 5000 હતો, અને સનસેક્સ 85,000 છે. હું તમને શ્યોરલી એક વસ્તુ કહી શકું કે નેક્સ્ટ 10, 15, 25 વર્ષ ઇન્ડિયાના છે. તમે 10 વર્ષ 15%નો ગ્રોથ પણ પકડશો ને તો નિફ્ટી 1 લાખ હશે અને સેન્સેક્સ 3 લાખ હશે, એવું ચોક્કસપણે લાગે છે. અને એ ફંડામેન્ટલી છે. અને આ જો વેલ્થ સેન્સેક્સમાં બનશે તો એઝ એન ઇન્ડિયન ઇન્વેસ્ટર આપણે પણ એમાંથી ઘણી મોટી વેલ્થ ક્રિએટ કરી શકીએ. અત્યાર સુધી છેલ્લા 40-45 વર્ષના ઇતિહાસમાં ઇન્ડિયન ઇન્વેસ્ટરનો પ્રોબ્લેમ એક જ રહ્યો છે કે આપણે હંમેશા એક કન્ઝ્યુમર તરીકે જોયું છે, આપણે એક ઇન્વેસ્ટર તરીકે ઇન્ડિયાને જોયું જ નથી, આપણે ઇન્વેસ્ટર બન્યા જ નથી. આપણે મારુતિની ગાડી તો વાપરી પણ આપણે કોઈ દિવસે સ્ટોક લેવા માટે વિચાર ના કર્યો. આપણે હોન્ડાનું બાઇક વાપરું પણ કોઈ પણ દિવસ હીરો હોન્ડાનો સ્ટોક લેવા માટે વિચાર ના કર્યો. સવારથી ઉઠીને આપણે કંપનીઓને પ્રોફિટ્સ કરાવીએ છીએ, પછી આઈટીસીના બિસ્કિટ્સ હોય, નેસ્લેની મેગી હોય, કોલગેટ આપણે કરીએ, પેટ્રોલ એચપીસીએલ બીપીસીએલમાં ડેલી પુરાવીએ, તો આપણે છેલ્લા 25-30 વર્ષથી કંપનીઓને તો પ્રોફિટ કરાવી રહ્યા છે, પણ એમાં ઇન્વેસ્ટર બનીને આપણે કોઈ દિવસ વેલ્થ ક્રિએશન વિશે વિચાર કર્યો નથી. તો એઝ પર માય પોઈન્ટ ઓફ વ્યૂ અત્યાર સુધી કદાચ તમે ઇક્વિટી એક્સપોઝર ના લીધું હોય, ઓછું લીધું હોય તો કોઈ વાંધો નહીં હતો, કારણ કે બિઝનેસ બહુ સારા ચાલતા હતા. પણ ડાઉટ જો તમે 15-20 વર્ષમાં જો સારું ઇક્વિટી એક્સપોઝર લઈને પૈસા નહીં બનાવશો તો તમે એટલી વેલ્થ ના બનાવી શકશો જેટલી બીજા લોકો બનાવશે. હું હંમેશા એક સૂત્ર આપું છું કે પૈસાદાર થવું હોય, જે આપણો આજનો સબ્જેક્ટ છે કે વેલ્થ કઈ રીતે ક્રિએટ કરવી, વેલ્ધી કઈ રીતે બનવું, તો મારું એક સૂત્ર છે કે ધંધા કરો યા દૂસરે કે ધંધે મેં ઇન્વેસ્ટ કરો. હું ડે 1 થી એક સૂત્ર ફોલો કરું છું. તો તમારે આપણે બધા જ વેલ્ધી થવું હશે તો આ સૂત્રને ફોલો કરવું પડે. ક્યાં તો બિઝનેસ કરવો પડશે, ત્યાં તો કોઈ પણ સારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ધેટ ઇઝ ધ ઓનલી કી ટુ ક્રિએટ વેલ્થ ઇન લોંગ ટર્મ. સો વન્સ અગેન કમ ટુ ધ ક્વેશ્ચન, તો એક કન્ઝમ્પશન સેક્ટર લુકિંગ ગુડ. એની સાથે સાથે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ અસેટ્સ પણ એક બહુ મોટો ટ્રેન્ડ ઇન્ડિયામાં, એક મેગા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એટલે કે આજે તમને ખ્યાલ જ હશે કે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી તરફ વધુ ને વધુ લોકો આવી રહ્યા છે. પહેલા લોકો ફિઝિકલ અસેટ્સને પહેલા પ્રાધાન્ય આપતા હતા. લોકો રિયલ એસ્ટેટ્સ, ગોલ્ડ તરફ વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હતા, કારણ કે એમાં એવું હતું કે પહેલાના ટાઈમમાં આપણું સ્ટેટસ સિમ્બોલ જ ઘર, ગાડી એ બધું હતું. આજે આપણે કોઈને કઈ રીતે એવું માનતા હતા કે આ વ્યક્તિ પાસે બહુ પૈસા છે, તો જ્યારે એમને મોટો બંગલો લીધો હોય, મોટી ગાડી લીધી હોય, ત્યારે આપણને એવું લાગે કે એની પાસે બહુ પૈસા આવ્યા છે. તો ધેટ વોઝ ધ સ્ટેટસ સિમ્બોલ. એટલા માટે લોકો રિયલ એસ્ટેટ તરફ ખૂબ જ વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ એમાં કરતા હતા કે લોકોને એવું લાગે કે આઈ ફીલ વેલ્ધી. બટ નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધ પેપર અસેટ્સ. હવેનો સમય એવું લાગે છે કે લોકો ફિઝિકલ અસેટ્સમાંથી સ્લોલી ગ્રેજ્યુઅલી પેપર અસેટ્સ તરફ આવી રહ્યા છે. તો ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ અસેટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ સેક્ટર ઇન કમિંગ ટાઈમ, કે જ્યાં બહુ મોટા પૈસા બની શકે. થર્ડ વન, ગ્રીન એનર્જી બહુ સારું લાગે છે, બિકોઝ આજે વર્લ્ડ વાઇડ વી હેવ અ કન્સર્ન અબાઉટ પોલ્યુશન. જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ પોલ્યુશન પણ એટલું વધારે થઈ રહ્યું છે. ગવર્મેન્ટનું એક સપનું છે કે 2070 સુધીમાં આપણે ઝીરો કાર્બન પર જઈશું. ઝીરો કાર્બન પર જવા માટે દરેક ઇન્ડસ્ટ્રીએ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો પડશે. તો એ સેક્ટર પણ આવનારા સમયમાં ઘણું સારું લાગે છે. consumption, financialization of the asset, green energy, this sector looks promising. And the fourth, the most important sector is technology. In coming times, I am just reading one article on artificial intelligence. એટલી અદ્ભુત વસ્તુ છે સાહેબ કે જો કોઈ વ્યક્તિ આજના સમયમાં જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યુઝ કરતા નહીં શીખશે ને તો હી વિલ બી આઉટ ઓફ ધ માર્કેટ. એટલું ફાસ્ટ આનો ઉપયોગ વધી રહ્યો છે અને આવનારા સમયમાં પણ
એટલા બધા લોકોની જોબ, બિઝનેસીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને રિપ્લેસ કરી નાખશે. સો એવું નથી થવાનું કે માણસોની જરૂર નથી પડવાની, બટ મને ચોક્કસપણે એવું લાગે છે કે ડિમાન્ડ એ વ્યક્તિની હશે કે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યુઝ કરવાનું પણ નોલેજ હશે. સો ટેકનોલોજી સેક્ટર ઇઝ ઓલ્સો ઇન લોંગર ટર્મ બહુ સારું લાગે છે. રાઈટ અભિષેકભાઈ, આ બધા સેક્ટરની વાત કરી, પરંતુ ઇન્ડિયાની અંદર અત્યારે સૌથી વધારે ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. હજારો માઇલ રેલવે રોડ બની રહી છે, હજારો માઇલ હાઈવે રોડ બની રહ્યા છે. હાઉ યુ લુક એટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સેક્ટર મારું એવું માનવું છે કે આજ સુધી બહુ મોટા પૈસા એવા બધ્યા નથી. એના ઘણા બધા ફંડામેન્ટલ રીઝન છે, કારણ કે એ લોકોની બહુ હાઈ ડેટ હોય છે, પ્રોજેક્ટ્સ બહુ લાંબા હોય છે, ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ હોય તો પૈસા ક્યારે આવશે, કઈ રીતે આવશે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે બહુ પ્રોમિનન્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ના જોઈ શકો. ગવર્મેન્ટ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સ્પેન્ડિંગ કરે છે ₹1, ત્યારે એવું કહેવાય છે કે ઇકોનોમીની જીડીપીમાં એમાં ₹5 એડ થાય છે. આજે અમેરિકા 1970માં આ લેવલ પર હતું જે ઇન્ડિયા અત્યારે છે, ત્યારે એ લોકોએ પણ સૌથી મોટું કામ એ કર્યું હતું કે રોડનું ડેવલપમેન્ટ બહુ ઝડપથી કર્યું હતું. આવું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે મુંબઈ દિલ્હી હાઈવે જે કોરિડોર આપણો બની રહ્યો છે, હવે જો સારો રસ્તો બને તો એનાથી ફાયદો શું થાય કે જે વસ્તુ, જે સ્ટોક તમારો 10-15 દિવસ મુંબઈથી દિલ્હી પહોંચતો હતો, એક એક્ઝામ્પલ આપું, જે કદાચ 2-3 દિવસે પહોંચે, અને જો 2-3 દિવસે એ વસ્તુ પહોંચે તો એટલું રોટેશન તમારું ફાસ્ટ થાય. તો એવું કહેવાય છે કે ઇકોનોમીમાં જ્યારે ₹1 ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ કરે છે તો એની જીડીપીમાં ₹5ની ઇમ્પેક્ટ આવે છે. સો એઝ અ જીડીપી પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ એઝ અ સ્ટોક પોઈન્ટ ઓફ વ્યૂ આઈ ડોન્ટ ફીલ કે કોઈ સ્ટોક્સ એવા બહુ મોટી વેલ્થ ક્રિએટ કરી શકે. રાઈટ મિત્રો, તો એઆઈની વાત એમણે કરી. હું તમને એક સંદર્ભમાં બીજો એક પ્રશ્ન પૂછું, પૂરક પ્રશ્ન, કે એઆઈ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે હું ChatGPTને પૂછું કે સોમવારે ઉઘડતા માર્કેટે મારે કયા સ્ટોકની અંદર ખરીદી કરવી જોઈએ, એનો જવાબ ChatGPT આપે, એના ઉપર કેટલું રિલાય થઈ શકાય? નહીં, એઆઈ કોઈ પણ રીતે હ્યુમનના બ્રેઇનને તો રિપ્લેસ નહીં કરી શકે. અત્યારે તમે જુઓ તો એઆઈનો મેક્સિમમ યુઝ, અને એઆઈની જે અત્યારે સૌથી મોટી ઇમ્પેક્ટ આવી છે બ્લોગર્સને આવી છે, રાઇટર્સને આવી છે, અને કન્ટેન્ટ ક્રિએટર્સને આવી છે. સો આજે તમારે એઆઈથી કોઈ પણ બ્લોગ લખવો હોય તો ઇટ વિલ ટેક 10 સેકન્ડ્સ ઇન એઆઈ. તો મને એવું લાગે છે કે એઆઈમાં ઇવન ઇમેજ ડિઝાઇનિંગ, જસ્ટ હું ગઈકાલે જે ગો થ્રુ કરતો હતો, આઈ વોન્ટ સમ ડિઝાઇન ઓન ધ માર્કેટ, યુ વિલ બી સરપ્રાઇઝ, 4 લાઈન મેં લખી, એને 5 સેકન્ડમાં મને ઇમેજ બનાવીને આપી દીધી. તો આજે જે ઇમેજ ડિઝાઇનર છે એ લોકોની જોબને એક ક્વેશ્ચન માર્ક છે, જે કન્ટેન્ટ રાઇટર છે એ લોકોની જોબને ક્વેશ્ચન માર્ક છે. સો દેર આર સર્ટેન થિંગ્સ કે જ્યાં એઆઈ બહુ હેવીલી ઇમ્પેક્ટ કરશે, અને જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શનની જરૂર છે ત્યાં આઈ ડોન્ટ થિંક સો કે એઆઈ વિલ. દેર આર ઓલ્સો ક્વોન્ટ મોડલ, નિખિલભાઈ. સ્ટોક માર્કેટમાં અત્યારે નવું આવ્યું છે, દેટ ઇઝ અ ક્વોન્ટ મોડલ, જેમાં જૂના ફંડામેન્ટલ ડેટા પરથી દે હેવ ટ્રાઇંગ ટુ આઈડેન્ટિફાઈ ગુડ સ્ટોક્સ. સો યસ, એટ સર્ટેન લેવલ ક્વોન્ટ મોડલ વિલ વર્ક. અમેરિકામાં બહુ વર્ષોથી ક્વોન્ટ મોડલ ચાલી રહ્યું છે, પણ આ બધી વસ્તુ એવી છે કે જેવા મેક્સિમમ લોકો એમાં એન્ટર થાય તો એમાં જે પ્રોફિટેબિલિટી આવતી હોય એ ઘટતી હોય. દાખલા કે પહેલાં આપણે જોબિંગ આર્બિટ્રેજ બહુ સાંભળતા હતા, અત્યારે ડેલ્ટા બહુ ચાલે છે. સો એવી ઘણી બધી વસ્તુ છે જેમાં શરૂઆતમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ દેખાય, પણ જેમ જેમ ઘણા બધા લોકો એન્ટર થશે ને તો એ ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થઈ જશે. તો ક્વોન્ટ મોડલ, યસ યુ આર રાઇટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટ મોડલથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય, બટ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીમાં એટલી ઇમ્પેક્ટ એઆઈથી આવે એવું નથી લાગતું. થેન્ક યુ વેરી મચ. હું તમને થોડીક વખત માટે રોકીશ, અને જે પ્રોમિસિંગ આપણા ઇન્વેસ્ટર્સ કે આપણી જ્ઞાતિના તે લોકોને મંચ ઉપર બોલાવવાનું પસંદ કરીશ. આઈ એમ કોલિંગ રાજનભાઈ ઝવેરી. રાજનભાઈ આજના કાર્યક્રમના પ્રમુખ સ્થાને પણ છે. રાજનભાઈ, આપ એક ઇન્વેસ્ટર તરીકે ઉપર આવો. નીતિનભાઈ, તમે પણ ઉપર આવો. મુંબઈથી આપ ખાસ પધાર્યા છો. અહીં ઓડિયન્સની અંદર ઉપસ્થિત પ્રશાંતભાઈ ઝવેરી, અજયભાઈ લાકડાવાલા, જ્ઞાતિ સાધનાના પ્રમુખ, ત્યાર પછી જીગર લાકડાવાલા જે યંગ પ્રોમિસિંગ ઇન્વેસ્ટર છે, એમને પણ વિનંતી કરું છું મંચ ઉપર પધારે. મૈત્રક નાનાવટી સહિત જે ના, આપ અહીંયા જ રહેજો. જે મિત્રોને ઉપર આવવું હોય, જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય, બિલકુલ ગભરાતા નહીં. હું તમને એવો કોઈ પ્રશ્ન નથી પૂછવાનો કે જેને કારણે તમને કોઈ શોભોભરી પરિસ્થિતિમાં મુકાવવું પડે. માત્ર મારે તમારી સાથે ટ્રેન્ડ વિશે વાત કરી છે કે હાઉ યુ આર ડુઈંગ ઇટ. એટલે જેમને પણ આવવું હોય, કે નામ મને આટલા જણ ખબર એટલે મેં આટલા જણને બોલાવ્યા, પણ જેમને પણ આવવું હોય તેઓ મંચ ઉપર આવી શકે. ખબર ને એવરીવન, જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય સ્ટોક માર્કેટની અંદર એ લોકો ઉપર આવી શકે છે.
વિનયભાઈ તમે પણ ઉપર આવો, કારણ કે તમે તો અમારા પથદર્શક રહ્યા છો. જ્ઞાતિના આમ કોઈ પણ પ્રકારના ન્યૂઝ ચાલતા હોય અને વચ્ચે સ્ટોક માર્કેટ આવે તેમાં જે મજા આવે છે ને એને કારણે થોડું દુઃખ પણ ભૂલાઈ જાય, ઘણીવાર સુખ પણ ભૂલાઈ જાય, એવું બનતું હોય છે. તો વિનયભાઈ આપ પણ ઉપર આવો. એવા કોઈ પણ વ્યક્તિ વિશેષને કેતન મુંબઈથી આવ્યા છે, કેતન આપ પણ બધા આપના પિતાશ્રી બહુ મોટા ઇન્વેસ્ટર છે, તમે એમની સાથે રહો છો એટલે તમને પણ એ ટ્રેન્ડ વિશે ખબર હશે જ. તો આપનું સ્વાગત છે. રાજનભાઈ, આ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કરતા હોવ છો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, મિડ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટને સવારથી તમે ઓબ્ઝર્વ કરો છો, સતત ટીવી પર તમે જોવાનું પસંદ કરો છો, સલાહ લો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો કે પછી તમે તમારો પોર્ટફોલિયો કોઈ બીજાને સાચવવા માટે આપ્યો છો? ઘણા બધા પ્રશ્નો તમારી સાથે થઈ શકે. હું જેટલું બોલું એમાંથી જેટલા જવાબ તમે આપી શકતા બધાના જવાબ તમે આપો. થેન્ક યુ નિખિલભાઈ. હું ઇન્વેસ્ટમેન્ટ 1977થી કરું છું માર્કેટમાં. મારું ફાઇનાન્સનું જ લાઈન હતી પહેલેથી. રિલાયન્સમાં જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપની જોઈન કરી અને પછી પબ્લિક લિમિટેડ ચાલુ થઈ, એ મારો પહેલો ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. કારણ કે હું પહેલેથી એ બધા એના IPO, પબ્લિક ઓફર, ડિવેન્ચર બધામાં ઇન્વોલ્વ. એટલે મારું સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. પછી ધીમે ધીમે એમાં ઇન્ટરેસ્ટ થતો ગયો અને જ્યારે જોબમાં હતો ત્યાં સુધી તો હું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું જ ધ્યાન રાખતો હતો, કારણ કે એકવાર લઈને ભૂલી જવાનું હતું. અને મેં રિલાયન્સના શેર અમે કદી વેચ્યા નહોતા, કારણ કે એમાં અમને ધીરુભાઈનો જ ફોટો દેખાય, એટલે અમે વેચતા જ નહોતા જોબમાં હતા ત્યાં સુધી. તો પછી એ રિલાયન્સના શેર એ ઓટોમેટિક એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મારું થઈ જ ગયું હતું. હવે મારું એક જ આમાં છે, યંગસ્ટરોની એક જ સલાહ છે, જો તમે ફક્ત શેર બજાર પર ડિપેન્ડ થશો તો એ તમારા ભવિષ્ય માટે સારું નથી. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, લોંગ ટર્મ માટે કરો, 3 વર્ષ 5 વર્ષ. અને જો તમે પૂરતું ધ્યાન ના આપો તો મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. અને જેને શેર બજાર કે ઇન્વેસ્ટમેન્ટમાં જ પોર્ટફોલિયો લાઈફ બનાવવી છે એને પણ 5 વર્ષ 10 વર્ષ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રાખજો. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોને માટે છે કે ભાઈ રેતી ગંગામાં હાથ બોલીને કમાઈ લેવું છે, એને માટે વસ્તુ જુદી છે. એમાં બંને વસ્તુની તકલીફ પડશે. બે રાહી તલવાર છે શોર્ટ ટર્મ, એટલે હંમેશા લોંગ ટર્મમાં જજો, એ જ તમારા માટે ફાયદાકારક છે. થેન્ક યુ વેરી મચ રાજનભાઈ. અભિષેકભાઈ, એક નાનકડો પ્રશ્ન, એમને જે વાત કરી ઘણી લોંગ ટર્મની વાત થાય છે, લોંગ ટર્મની હિસ્ટ્રી તો બધી સારી જ હોય છે, પણ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કર્યા કરે, પૈસા કમાયા કરે, પણ પૈસા પછી વાપરવાના જ નહીં હોય તો એ કામના છે. ના, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તમને જાણીને સરપ્રાઈઝ થશે કે 95% લોકોને ખબર નથી હોતી કે મારે પૈસાનું કરવું છે શું, અને એટલે જ મેક્સિમમ પ્રોબ્લેમ્સ નિખિલભાઈ આવતા હોય છે કે પર્પઝ ઓફ ધ મની વી ડોન્ટ નો, અને એને લીધે જ આપણે મેક્સિમમ પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ. સો મારું એવું માનવું છે કે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ થ્રુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ. એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનો તમારો ઉદ્દેશ્ય હેતુ એ તમારો ક્લિયર હોવો જોઈએ, અને જો એ ક્લિયર છે તો તમે પૈસાને માણી શકશો. નહીં તો અધરવાઇઝ તમે કેવું છે કે બેન્કરના આપણે મેનેજર જેવા થઈ જઈશું કે પૈસા તો છે પણ આપણે કેવું છે કે લઈને મૂકી દઈએ છીએ, આપણે એને કન્ઝ્યુમ નથી કરતા, એટલે આપણી ઓનરશિપ એની નથી. સો ઓલવેઝ આઈ ફીલ કે તમારા દરેક ઇન્વેસ્ટમેન્ટ પાછળ જો તમારો ગોલ અટેચ હશે કે આ ઇન્વેસ્ટમેન્ટ સપોઝ મેં ડોટરના મેરેજ માટે કર્યું છે, રિટાયરમેન્ટ માટે કર્યું છે, વેલ્થ કરી, ઇવન ચેરિટી માટે લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લાન કરે છે કે આફ્ટર સમ ટાઈમ્સ આઈ વિલ ડુ ધીસ ફોર ચેરિટી. સો એની પાછળ જો તમારો ગોલ લિંક હશે ને નિખિલભાઈ, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાની મજા પણ આવશે, જર્ની પણ તમે એન્જોય કરશો, અને તમને ક્લેરિટી રહેશે કે મારે આ પર્પઝ માટેના પૈસા છે તો ઉપાડીને મારે વાપરવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ચેરિટી માટેનું ઇન્વેસ્ટમેન્ટ એ સૌથી અગત્યની વાત છે, અને અહીંયા પણ અનેક લોકો જેને ચેરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય જરા હાથ ઊંચો કરો ને. હા, કેટલા બધા હાથ ઊભા થઈ ગયા. તો આજે સંઘની ટીમ થવાની છે. આઈ હોપ કે એ ચેરિટીનું ઇન્વેસ્ટમેન્ટ તમે અત્યારે જ કામ લગાડશો તો મને બહુ જ આનંદ થશે. કેતનભાઈ, તમે કંઈક વિશેષ વાત કરવા માંગતા હતા? હું એ જ એડ કરવા માંગુ એટલે પછી એડ પણ કર્યું કે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ અમે ક્લાયન્ટ પાસે કરાવીએ તો એની અંદર જેમ SIPsમાં શું છે, અમે લોકો કહીએ કે આ SIP જે છે તે મેરેજ માટેની છે, તો આ SIP છે તે તારા ચાઇલ્ડ એજ્યુકેશન માટેની છે. અત્યારે જે સૌથી વધારે SIP ચાલે છે ફોરેન ટૂર્સ. આજે બધાને શું છે કે ભાઈ અમુક વર્ષો પછી એક પ્લાનિંગ કરવું છે કે દર વર્ષે મારે આજે ફોરેન ટૂર કરવી છે ને વર્લ્ડ ટૂર કરવી છે, તો એના માટે મારે દર વર્ષે 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા જોઈ છે. તો એ ખર્ચો કરવા માટેની પણ આજે યંગ જનરેશન્સ ખૂબ સારું પ્લાનિંગ કરી રહી છે. એટલે જે તમે કહ્યું કે એનામાં પૈસા કમાયા જો ખર્ચ શું નહીં તો મતલબ નથી,
તો આજની જનરેશન કમાવા સાથે ખર્ચવાનું પણ પહેલેથી જ પ્લાનિંગ કરી દે છે. એટલા માટે જ ઇકોનોમી આટલી બધી વધી રહી છે. પહેલાના જમાનામાં શું છે, લોકો ખાલી બચત કરતા હતા, પૈસા ખર્ચ નહોતા કરતા. આજે અમેરિકા દેશ સાથે આટલું બધું કેમ આગળ વધ્યો છે? કેમ કે ત્યાં સ્પેન્ડિંગ ઇકોનોમી છે. લોકો કમાઈને એ પૈસા ખર્ચે પણ છે, અને એ ખર્ચે તો બીજો કમાય છે. હવે એ જ ઇકોનોમી આપણા દેશમાં પણ આવી ગઈ છે. લોકો ખર્ચના પહેલાં જુએ છે, પછી એને કેવી રીતે ખર્ચા કરવા માટેનું પ્લાનિંગ કરે. તો ડેફિનેટલી તમે કોઈ પણ પ્લાનિંગ કરો. અને આજે નહીં તો શું થાય છે, SIP બધા કરે છે, પણ કંઈ પણ નાનું બી જરૂર પડે પૈસા ઉપાડી લે છે. પણ જો તમે એવું કર્યું કે આ SIP હું મારા મેરેજ દીકરીના મેરેજ માટે કરું છું, તો એ પૈસાને તમે હાથ દે. આજે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કેમ સૌથી વધારે વેચાય છે? એનું રિટર્ન કદાચ બીજા કરતાં ઓછું હોય, પણ કેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના પૈસા કોઈ જિંદગીમાં વચ્ચે ઉપાડતું નથી. જે પર્પઝ માટે પોલિસી લીધી છે, પર્પઝ ચોક્કસપણે એ સોલ્વ થાય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની SIP પહેલાં એવું હતું કે લોકો કરતા હતા, પણ 2 વર્ષ 3 વર્ષમાં મેક્સિમમ SIP બંધ થઈ જતી હતી. એના પર્પઝ સુધી કોઈ દિવસ એ ફંડ પહોંચતું જ નહોતું. પણ હવે લોકોમાં ખૂબ અવેરનેસ આવી ગઈ છે. SIPઓ બી લાંબો સમય સુધી ચાલે છે, અને એ પર્પઝ માટે SIP એ લોકો સમજાવીને આજે એડવાઇઝર હોવો કેમ જરૂરી છે. આજે AI આ બધી વસ્તુ નથી સમજાવવાનું. આ બધી વસ્તુ એક ઇન્સ્યોરન્સ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર જ સમજાવશે કે તમારો પર્પઝ શું છે, તમને કેટલા વર્ષ પછી કેટલા રૂપિયા જોઈએ છે, એ પ્રમાણે તમારે આજથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તો તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકશો. તો જો પર્પઝના પ્લાનિંગ સાથે તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરશો, તો ડેફિનેટલી તમે એ પર્પઝ તમારું સોલ્વ કરી શકશો. રાઈટ. અજયભાઈની સાથે વાત કરીએ પહેલાં ચિંતનભાઈને હું એક બીજો પ્રશ્ન પૂછીશ. એક ટ્રેન્ડ એવો હતો કે આપણે મોટે ભાગે આવક હોય માઇનસ ખર્ચ કરીએ, ને જે બચે તે આપણી બચત. ટ્રેન્ડ બદલાયો છે. હવે આવક માઇનસ બચત, પછી જેટલા પૈસા બચે એટલો ખર્ચ. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને આ પદ્ધતિ અપનાવવી જોઈએ, એ સારું કે ખોટું? ચોક્કસ આ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને એ પહેલાં તમે જે પ્રશ્ન પૂછ્યો એની પર એક એક્ઝામ્પલ આપીશ. મારા ક્લાયન્ટનું પોતાનું છે કે પૈસાનું જે અભિષેકભાઈ અને કેતનભાઈએ વાત કરી, સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ અત્યારના યંગ જનરેશન એ ફાઇનાન્શિયલ પ્લાનિંગની અવેરનેસ, કે તમારા ગોલ્સને તમારા ઇન્વેસ્ટમેન્ટની સાથે લિંક કરશો તો એ ટાઈમલી પૂરા કરી શકશો. એક એક્ઝામ્પલ આપીશ. મારા સસરાજીના ક્લાયન્ટ હતા બેંક મેનેજર. આજે એમની એજ 82 યર્સ છે. એમનો પોર્ટફોલિયો પરથી હું ઘણું બધું શીખ્યો છું. એમનો પોર્ટફોલિયોમાં એમને છેલ્લા 15 વર્ષથી કોઈ ટ્રેડ નથી કર્યો. એઝ સર સેડ કે ભાઈ IPO લાગ્યા હતા અને શેર લગાવીને મૂકી દીધા, અને પછી એને વધવા દીધા. સો એના માટે હું જનરલી બધા મારી સાથે જે લિંક હશે એ લોકોને હું IPOમાં, મને અર્નિંગ કંઈ નથી, પણ હું જનરલી IPOના મેસેજ ફ્લોટ કરતો રહું છું. તો એટલા માટે જ છે કે એમાં ઇમેન્સ વેલ્થ ક્રિએટ થાય છે. હવે આ અંકલનું એક્ઝામ્પલથી સમજીએ ને, તો 82 યર્સ પર હું વચ્ચે હમણાં મળવા ગયો હતો 5 વર્ષ પહેલાં, કે સર તમારો આ પોર્ટફોલિયો આટલો ફાઇન ગ્રો કરી રહ્યો છે, તો તમે એને એટલીસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કંઈક પાર્ટ કરીએ થોડી અમાઉન્ટ, અને એમાંથી રેગ્યુલર ઇન્કમ લો. હવે એમની સિચ્યુએશન શું છે કે 5 કરોડનો પોર્ટફોલિયો છે, બેંકમાં મેનેજર હતા એટલે પેન્શન આવે છે, પણ હવે જે પૈસા જે આવે છે ને એ ખર્ચવાની, એમ કે હું પૈસા વધારીને કરું છું, કારણ કે હવે આ એજ પર મારે કશે ફરવા બી જવું હશે તો મારું શરીર સાથ નથી આપતું. 3 છોકરાઓમાંથી એક પણ છોકરો સાથે રહેતો નથી. તો પ્રોબ્લેમ એ છે કે તમે પૈસાને ઇન્વેસ્ટ કરો, અને એ પૈસાને તમારા ગોલ સાથે લિંક કરીને જ ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો એ ટાઈમલી પૂરા થાય. અને લાસ્ટમાં એક એક્ઝામ્પલ મારો આપીશ કે હું જનરલી ફોલો કરું છું કે EMI કરવાની બદલે SIP કરીને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને કમ્પ્લીટ કરશો. લાઈક સ્માર્ટ ગેજેટ લેવું છે, ગાડી લેવી છે, ટૂર પર જવું છે, તો જનરલી આપણે શું કરતા હોય કે ભાઈ બધા જ જાય છે ફ્રેન્ડ સર્કલમાં, તો ઓપન જઈ આવું, મારું કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે મારા બિઝનેસમાંથી પૈસા કાઢીને એક વખતે સાથે કરી નાખી. પણ એ જો જનરલી વર્ષ 2 વર્ષમાં પ્લાન થતું હોય તો એને લાઈક કેતનભાઈએ કીધું કે SIP સાથે લિંક કરીને કરશો તો એ ખૂબ જ સારું રહેશે. અને ચોક્કસ તમારા આવક માઇનસ જો આ રીતના પ્લાનિંગ પછીનો જે બચે એને તમે ખર્ચો કરશો તો બહુ સારું રહેશે. બાકી આજના જમાનામાં ખર્ચો કરવો બહુ ઇઝી છે. 10 વસ્તુ છે, મોલમાં જશો, કશે બી જશો તો પૈસા ઉડવા બહુ ઇઝી છે. તો આ પદ્ધતિ અપનાવવી જોઈએ ચોક્કસ. રાઈટ. થેન્ક યુ વેરી મચ ચિંતનભાઈ. અજયભાઈની સાથે વાત કરીશું. જ્ઞાતિના સેટ હોય ને જ્ઞાતિના સેક્રેટરી હોય એટલે વિચક્ષણ હોય, એ બહુ માની લેવાનું કારણ છે. પાપડ અને ખાખરાનો આટલો મોટો બિઝનેસ, અને તેની સાથે સાથે સ્ટોક માર્કેટ ઉપર એમની સતત નજર અને કમાવાનું લક્ષ્ય, તો બહુ સ્વાભાવિક જ છે. અજયભાઈ, તમારી આખી ટ્રીક, તમારી પોલિસી રોકાણની કેવી હોય છે? અને એની સાથે સાથે જીગરે પણ ઓલરેડી આ કામ ઇન્વેસ્ટમેન્ટનું શરૂ કર્યું છે, એની નજર કંઈક જુદી હોઈ શકે.
એની નજરમાં અને તમારી નજરમાં શું ફરક છે? બેઝિકલી જે હું છેલ્લા હું પણ લગભગ 30 વર્ષથી સ્ટોક માર્કેટમાં ઇન્વોલ્વ છું, પરંતુ મેં મારા અનુભવથી મેં અત્યારે જે માર્ક કર્યું છે અને હું શીખ્યો છું તે જે રાજેન્દ્રભાઈ કહું તે જ કે સારી વસ્તુ લઈ અને ભૂલી જાઓ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કરશો તો જ તમને એનું ફળ વર્ષો પછી મળી શકશે. પણ તેની સાથે એક મારી બીજી પણ એક શરત છે, જે હું એમ માનું છું કે શેર બજારની અંદર જો તમે ટ્રેડર્સ અથવા તો ઇન્વેસ્ટર હોવ તો તેની સાથે એક વસ્તુ અચૂક યાદ રાખજો કે તમારો ઘર ખર્ચ શેર બજાર પર નભવો જોઈએ નહીં. જે દિવસે તમે આવું કરશો ને તો તમે શેર બજારમાં ધારેલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો નહીં અને ધારેલા બહાર નીકળી શકશો નહીં. ઓચિંતું તમારે જરૂર પડશે તો નીકળવું પડશે તમારે બહાર. તો હંમેશા તમારે આવક ખર્ચને માટેની આવકનો સોર્સ અલગથી રાખો અને એમ કરશો તો જ તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કરી શકશો, નહીંતર તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો નહીં. એટલે જે અને બીજી વસ્તુ કે હજી નવી જનરેશને આવનારી મંદી મોટી જોઈ જ નથી. કોવિડ પછી બની શકે કે આવનારી કોઈ જબરજસ્ત કોઈ ક્રેશ આવ્યો તો તેમાં ભલભલા ધ્રુજી જાય. તો એવી પણ સલાહ છે કે જે સેન્સેક્સ, નિફ્ટી અથવા તો સ્ટાન્ડર્ડ 100 કંપનીઝ કે જે બધી હોય તે સ્ટાન્ડર્ડ કંપની, વેલ મેનેજ કંપની જેના પ્રમોટર્સ સારા હોય એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે ભલે 25-30% બજાર ઘટી જશે પણ પાછું વર્ષ 2 વર્ષમાં પાછું ઊંચું આવી જશે. મારો આ જે આપણા માસ્ટર્સ છે તેને એક પ્રશ્ન મારો પોતાનો અંગત છે તે પૂછવા માંગુ યસ, છું. બી અટેન્ટિવ અભિષેકભાઈ, કિરણભાઈ, ચિંતનભાઈ. હું બધું ઇન્વેસ્ટમેન્ટ તો કરું છું, સમજુ પણ છું, પણ મારા કન્ફ્યુઝન એક ઠેકાણે થાય છે કે મારે ફંડામેન્ટલ્સ પર જવું કે ટેકનિકલ્સ પર જવું. કોઈ બી એક જણ જવાબ. અભિષેક. ટેકનિકલ ડિમાન્ડ એન્ડ સપ્લાય પર હોય છે, ફંડામેન્ટલ્સ રિઝલ્ટ ઉપર હોય છે. અમારે શું ફોલો કરવું જોઈએ? હમણાં છે ને એક બેસ્ટ વિડીયો મેં જોયો ટ્રેડિંગ માટેનો છે ને એક બેસ્ટ વિડીયો મેં જોયો. કોટક મ્યુચ્યુઅલ ફંડના CEO મિસ્ટર નિલેશ શાહ હેઝ સ્પોકન અ વેરી ગુડ વર્ડ્સ. એમને એવું કીધું કે કોઈ એક વ્યક્તિ આ રીતે ક્રાઉડમાં હતા તો એમને ઇન્ડિયાના જે નંબર 1 ટ્રેડર અત્યાર સુધી કહેવાય છે રાધાકિશન દમાની, એવું કહી શકાય કે હી વોઝ ધ નંબર 1 ટ્રેડર ઇન ઇન્ડિયા. એમને બહુ મોટી વેલ્થ બનાવી છે. અને કોઈકે ફ્લેમ યુનિવર્સિટી, પુણે ઇઝ અ યુનિવર્સિટી કે જ્યાં ફંડામેન્ટલનો બહુ સારા કોર્સિસ થાય છે. તો એમને આર કે દમાનીને પૂછ્યું કે સાહેબ મારે તમારા જેવા ટ્રેડર બનવું હોય તો શું કરવું જોઈએ? તો દમાની સાહેબે એક સિમ્પલ જવાબ આપ્યો કે ભાઈ મારા 2 છોકરાઓ છે ને એને માટે મેં ડીમાર્ટની શરૂઆત કરી છે. હું મારા છોકરાઓને પણ ટ્રેડિંગ સજેસ્ટ કરતો નથી, તો તું રહેવા દે તો સારું. સો એ એટલું મોટું સ્ટેટમેન્ટ છે જે ઇન્ડિયાના નંબર 1 ટ્રેડર આજે યુઝ કરી રહ્યા છે. સો મારું માનવું પણ સેમ છે. હું છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. મેં અજયભાઈ બહુ ઓછા વ્યક્તિઓને એવા જોયા છે કે ટ્રેડિંગમાંથી પૈસા લાંબા ગાળે બનાવ્યા હોય. નો ડાઉટ બની શકે, પણ એમાં તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું પડે. તમારું રિસ્ક એપિટાઇટ એટલું હોવું જોઈએ, તમારું નોલેજ, તમારું નેટવર્ક જો એટલું પાવરફુલ હોય તો અનડાઉટેડલી તમે એક પ્રોફેશનલ ટ્રેડર બનીને ટેકનિકલ એનાલિસિસ કરીને સારા પૈસા કમાઈ શકો. પણ એ ગેમ પ્રોબેબિલિટીની છે. એમાં વેરી ફ્યુ પીપલ, રેર ઓફ ધ રેરેસ્ટ પીપલ ઇન ધ ઇન્ડિયા કે જેણે બાકી ઇન્વેસ્ટરનું તમે જુઓ આજે વર્લ્ડ વાઇડ યુ વિલ ફાઇન્ડ ધ મેની નેમ્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ્સ કે ભાઈ વોરેન બફે લો કે આજે રામદેવ અગ્રવાલજી લો, તમે દમાનીજી લો, તો ઇન્વેસ્ટર્સમાં તમારી વેલ્થ ક્રિએટ થવાની પ્રોબેબિલિટી હાઈ છે કમ્પેર ટુ ટ્રેડિંગ. ઇટ રિક્વાયર્સ વેરી સ્કિલફુલ થિંગ્સ ઇન ટ્રેડિંગ. એટલે આપણે તમારું કેવું એવું છે કે બીંગ અ ટ્રેડર ટેકનિકલ ઉપર જવું જોઈએ, બાકી ફંડામેન્ટલ ઉપર યસ જવું જોઈએ. યસ યસ ઓકે, થેન્ક યુ. રાઈટ, થેન્ક યુ અજયભાઈ. આ બધા જ ઉભા થજો કારણ કે હજુ કદાચ કેટલાક પેટા પ્રશ્નો આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક મૂંઝવતો પ્રશ્ન ચિંતનભાઈ અને ત્રણેકમાંથી કોઈ જવાબ આપી શકે. અહીંયા ત્રણેક વ્યક્તિઓ એવા બેઠા છે કે જે લોકો મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે. માનો કે ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ રાજુ જરીવાલા, પારસ જરીવાલા એન્ડ બીજલ જરીવાલા, ગો ટુગેધર આટલું મોટું એમ્પાયર એ લોકોએ નાખ્યું છે. મયુર, ભાવિન અને દેવાંગ એ લોકોનું એક આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એ લોકોને હંમેશા એક પ્રશ્ન બહુ મૂંઝવતો હોય કે અમને જ આટલી બધી પૈસાની જરૂર છે ધંધાની અંદર, તો અમે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીએ? વોટ ઇઝ યોર રિપ્લાય ટુ ધેટ? આજે કોઈ પણ બિઝનેસ, એટલે અમે કોઈ પણ બિઝનેસમેનને કહીએ કે બિઝનેસ એ તમારો એક કૂવો છે કે એની અંદર તમે ગમે એટલું પાણી નાખો એ કોઈ દિવસ ભરાવાનું નથી અને એની અંદર પૈસાની જરૂર પડતી જ રહેવાની છે કેમ કે બિઝનેસ તમે એક્સપાન્ડ કરતા જ રહો છો અને કરતા જ રહેવું જોઈએ.
જે વ્યક્તિ બિઝનેસનું એક્સપાન્શન નહીં કરે એ જિંદગીમાં આગળ ના વધી શકે. આજે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, ટાટા જોઈ લો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈ લો, એનો ગ્રોથ એટલે જ થયો છે કે એને એક્સપાન્શન કર્યું છે, ડાયવર્સિફિકેશન કર્યું છે, બધું કર્યું છે. પણ એની સાથે એટલું જ જરૂરી છે કે તમે એ બિઝનેસમાંથી તમારા અમુક પૈસા ડાયવર્ટ કરી અને બીજી જગ્યાએ પણ ઇન્વેસ્ટ કરો. આજે વર્ષોથી એક વસ્તુ કહેવત છે કે યુ શુડ નોટ કીપ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. આજે તમે તમારી જિંદગીના બધી જ બચત જો એક જ બિઝનેસમાં નાખી દીધી હોય, અનફોર્ચ્યુનેટલી ટેકનોલોજી બદલાઈ ગઈ કે ટ્રેન્ડ બદલાઈ ગયો અને તમારો બિઝનેસ ક્રેશ થઈ ગયો, તો તમારી જિંદગીભરની મૂડી જે પણ કમાયેલી હશે એ ખલાસ થઈ જશે. એટલે તમારે તમારા બિઝનેસમાંથી અમુક પોર્શન તમારે સેવિંગ્સ કરીને એ તમે ઇક્વિટીમાં નાખો, મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, લાઈફ ઇન્સ્યોરન્સમાં નાખો, ગોલ્ડમાં નાખો કે રિયલ એસ્ટેટમાં નાખો. દરેક જગ્યાએ થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારું ડાયવર્ટ કરવું જ જોઈએ. કેમ કે સારા વખતમાં તો બધી વસ્તુ સારું છે, પણ જ્યારે પણ ખરાબ વખત આવે છે, જ્યારે પણ તમારો બિઝનેસ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તે વખતે આ ઇન્વેસ્ટમેન્ટ જ તમને કામ લાગશે. બીજું કે બિઝનેસમાંથી અધરવાઇઝ એક સાથે મોટો એમાઉન્ટ કાઢવો ખૂબ અઘરો હોય છે. આજે તમારે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી હોય કે તમારે દીકરીના મેરેજ કરવા છે કે તમારા એજ્યુકેશન માટે આજે તમારે છોકરાને ફોરેન મોકલવો છે, કોઈ મોટી સારી યુનિવર્સિટીમાં IIM-માં ભણવા મોકલવો છે, આજે કરોડો રૂપિયાના એક્સપેન્સ છે. આ બધા પૈસા તમારે એક સાથે 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા કોઈ પણ સારો બિઝનેસ ચાલતો હોય તેમાંથી બી કાઢવા હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ જો તમારા બિઝનેસમાંથી સિસ્ટમેટિકલી દર મહિને અમુક પૈસા તમે સાઈડ પર સેવિંગ્સ કરતા ગયા હો, તો તમને જ્યારે પણ એ પૈસાની જરૂર પડે તો તમને એ પૈસા કાઢવામાં બિલકુલ તકલીફ નહીં પડે. તમારા છોકરાનું એજ્યુકેશન કોઈ દી નહીં અટવાય, તમારી દીકરીના મેરેજ કોઈ દિવસ નહીં અટવાય અને કોઈ પણ જગ્યાએ તમને તકલીફ ના પડે. એટલા માટે બિઝનેસમાંથી દર વખતે સિસ્ટમેટિકલી તમારું ઇન્વેસ્ટમેન્ટ બીજી જગ્યાએ કરવું જ જોઈએ. તો જ તમે તમારી જિંદગીમાં સારી રીતે આગળ વધી શકો. બીજું કે બિઝનેસ તો તમારા પછી તમારા છોકરા સંભાળશે અને એ વખતે કદાચ તમારે પૈસાની જરૂર પડી અને તમારા છોકરાની સામે તમારે પૈસા માટે હાથ ફેલાવવો પડે, એ પણ બિલકુલ યોગ્ય નથી. એટલે બિઝનેસમાંથી જો તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરતા ગયા હોય તમારા રિટાયરમેન્ટ માટે, તો તમારું રિટાયરમેન્ટ એકદમ સેફ રહે અને તમારા પછી તમારા છોકરો જ્યારે બિઝનેસ સંભાળતો હોય તો એ પૈસા તમારે તમારા ખર્ચા માટે તમારા છોકરાની પાસે પણ માંગવા નહીં પડે અને છોકરાનો પણ બિઝનેસ એ વખતે ઇફેક્ટ ના થાય. વેરી ગુડ કેતનભાઈ. યસ ચિંતન. તુષારભાઈ મુંબઈથી આવ્યા છે. તુષારભાઈ 1 મિનિટ માટે ખાલી ઉપર આવશો તો એક સરસ પ્રશ્ન તમારા માટે છે, તો પ્લીઝ મુંબઈ આવ પધારો. યસ ચિંતનભાઈ, પ્લીઝ ગો અહેડ. બીજી એક વસ્તુ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે એ લોકોએ ખાસ જોવી જોઈએ કે અત્યારના SME સેગમેન્ટમાં IPO લાવવાની બહુ મોટી સ્કોપ છે અને વી વિલ ડેફિનેટલી લુક ફોરવર્ડ કે જો આપણી જ્ઞાતિના કોઈક IPO આવે અને એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનો મોકો મળે. કારણ કે SME સેગમેન્ટ પર ગવર્મેન્ટ પણ હું ખૂબ જ ફોકસ કરી રહી છે અને જો એ બિઝનેસીસ લાંબા ટાઈમથી ચાલતા હોય તો તમને તમારા બિઝનેસને એક્સપાન્શન કરવા માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો ત્યાં ચોક્કસપણે તમારે જોવું જોઈએ કે જે લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે. રાઈટ. વિનયભાઈ ઇઝ અ રેગ્યુલર ઇન્વેસ્ટર અને એમણે બી લગભગ પોતાની રિટાયરમેન્ટ લાઈફની અંદર શેર બજાર પર ખાસું ફોકસ કર્યું છે. આપણે બધા જ જોઈએ છે કે તેમ વિનયભાઈ, મેં કીધું ન્યૂઝ ફ્લેશ તરત જ જ્ઞાતિના ગ્રુપની અંદર આવી જાય અને ડ્યુરિંગ 9:30 to 3:30 તો ચોક્કસ જ એમના બધા પ્રિડિક્શન્સ, શું બધાના રિઝલ્ટ એ બધું એવો મૂકતા હોય છે. તો તમે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ, તમારી પેટર્ન શું છે? તમે કઈ રીતે ટ્રેડિંગ કરો છો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ટ્રેડિંગ કરીને કોઈક વખત કમાયા હો ને ખાસ કરીને IPO તમે ભરો છો કે નહીં? અને બીજો એક પ્રશ્ન તમને બધાને પણ થશે કે IPO ની અંદર ભર્યા પછી જો લાગે તો તરત જ નીકળી જવું કે સ્ટે ઇન્વેસ્ટેડ રહેવું? પણ તમારો વિચાર કરીને પછી આપણે આ લોકોની સાથે વાત કરીએ. વિજયભાઈ માઇક પૂછી દો. માર્કેટની અંદર નવા ઇન્વેસ્ટર માટે થોડીક એડવાઇસ છે. 3 વર્ષ જે પૈસા એમને જરૂર નથી તે પૈસા લઈને જ માર્કેટમાં આવે. SIP માટે એક વસ્તુ બતાવી રહ્યો છું, જે આ લોકોના મત કરતાં જરાક મારો મત જુદો હશે. તમે જાતે SIP કરો, તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો, તમારે જે ઇન્વેસ્ટ કરવું છે 5,000, 10,000, 15,000 જે તમે બેંકને કે બીજાને આપી રહેલા છે, જેમાં તમને કંઈ ખબર જ નથી કે શું કરી રહેલો છે, પોર્ટફોલિયો મેનેજર કહેવાય છે લોકોને, એ લોકોના ખર્ચા કે આ બધું જ તમે એ ગણતરી કરશો તો તમને એ લોકો શું વળતર આપી દેવાના? તમે એમથી 10 ગણું વળતર ગુમાવો છો. બોનસ, ડિવિડન્ડ, રાઇટ, ઘણી બધી વસ્તુ એવી છે.
કે જે તમારી જાય છે ને તમે ખુદ જાતે એસઆઈપી કરશો તો આ બધા લાભ તમને જ મળશે અને લોંગ ટર્મ બી કહેવાશે અને બેનિફિટ બી રહેશે. બીજું, માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરી રહેલા લોંગ ટર્મનો મિનિંગ શું? તમને ખબર છે ક્યારે આ વસ્તુ ક્યારે બનશે? આનો ભાવ ક્યાં જશે તમને ખબર નથી ને. પણ ટ્રેડિંગની અંદર તમને રેગ્યુલર નફો દેખાય, ખર્ચો કાઢીને નફો મળતો હોય તો શું કામ નહીં કરવાનું? 100 રૂપિયાનો શેર તમે લો લોંગ ટર્મ પેટે અને 100 રૂપિયાનો શેર હું લઉં છું, હું વર્ષમાં એને ફ્રી કરી દઉં. હું રોજને 1 જ રૂપિયો કમાઈશ એમાંથી ટ્રેડિંગ કરીને, ખર્ચો કાઢીને, તો મારી વેલ્યુ નીચે આવતી જશે. અને અમે એ જ કરી રહ્યા છીએ. શા માટે પૈસા જતા કરવાના? જે પૈસા તમને મળી રહ્યા છે ફ્રીલી, ઇઝીલી, વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટે, આજે મેં એક શેર લીધો 100 રૂપિયાનો અને 3 રૂપિયા વધી ગયો, તો મારે નિર્ણય લેવાનો છે મારે 3 લેવા કે નહીં લેવા. ને એમાં મેં કોઈ ઇન્વેસ્ટ કર્યું જ નથી, મારે તો પૈસા પછી આપવાના છે. એટલે આ રીતે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કે જે ખર્ચા કાઢીને જો તમે આ બિઝનેસમાં લાવો તો સારામાં સારા પૈસા છૂટે જ છે. વેરી ગુડ. કેતનભાઈ, વોટ ઇઝ યોર કોમેન્ટ ઓન ઇટ? વિનયભાઈ, કદાચ હું તમારાથી વાતથી એગ્રી નહીં થાઉં. તમે જે કીધું કે તમારે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો શું તમને એવું લાગે છે કે આજે ગૂગલની અંદર તમે એમ નાખો કે મારું માથું દુખે છે તો મારે કઈ દવા લેવી જોઈએ, તો ગૂગલ તમને કહી દેશે કે તમારે આ દવા લેવી જોઈએ. મને હાર્ટમાં પેઇન થાય છે તો મારે શું લેવું કર્યું છે, ગૂગલ તમને ફ્રીમાં સલાહ આપશે કે તમારે આ દવા લેવી જોઈએ. શું તમે જાતે દવા લઈ લેશો કે ડૉક્ટર પાસે જશો? આજે તમે એક્સપર્ટ પાસે નહીં જઈને બધી વસ્તુ તમારી જાતે જો કરવા માંડો તો એના શું પરિણામ આવશે તે કદાચ તમે જાતે વિચારી શકો છો. આજે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે ફાઇનાન્શિયલ જે ફંડ મેનેજર્સ હોય, એને પૈસા જે આપવામાં આવે છે એ તમારા ફંડમાંથી અમુક પર્સન્ટેજ છે, જે ખૂબ નાનો પર્સન્ટેજ છે, એને તમે કહો છો ભાઈ ફીસ આપો છે, તમારા જ પૈસામાંથી જાય છે, તમને બોનસ શેરના મળે છે, ડિવિડન્ડ મળે છે, એ જો તમે ફંડ મેનેજર થ્રુ તમે ઇન્વેસ્ટ કરશો તો એનો લાભ નહીં મળે. એવું ટોટલી ડિસએગ્રી થાઉં છું. એ પૈસા જે છે, જે પણ એના બોનસ આવે છે કે જે પણ ડિવિડન્ડ આવે છે, એ તમારા જ ફંડની અંદર જમા થાય છે. એની અંદરથી કોઈ ફંડ મેનેજર એ પૈસા લઈ નથી જતો. ફંડ મેનેજરને ફક્ત એની જે સેલેરી હોય છે તે જ મળે છે. એનું જે ઇન્સેન્ટિવ કદાચ એ બી એ પરફોર્મન્સ આપે, એ જે પણ માર્કેટનો બેન્ચમાર્ક પરફોર્મન્સ હોય એનાથી વધારે જો એ પરફોર્મ કરે તો જ એને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. એટલે તમે બેન્ચમાર્ક છે ને કહેવાય કે તમે એક ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો ઇક્વિટીમાં તો આટલું રિટર્ન આવે, અને જો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર એથી વધુ રિટર્ન જો તમને લાવીને આપે તો જ એને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે છે. અને જે ફંડ મેનેજરોએ બેન્ચમાર્ક કરતાં ઓછું રિટર્ન આપ્યું છે તે ફંડ મેનેજરો આજે ઇન્ડસ્ટ્રીમાં પણ નથી. એટલે તમે ડેફિનેટલી જો એક ફંડ મેનેજર, એક ફંડ એડવાઇઝર કે એના થ્રુ તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો, ડેફિનેટલી તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશો એનાથી વધુ જ આવશે. હા, તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો તે પણ ખૂબ સારું છે, એવું ના નહીં પાડું. તમારી પાસે 24 કલાક ટાઈમ છે, તમે પૂરેપૂરો સમય શેર માર્કેટને આપી શકો છો. પૂરેપૂરો સમય શેર બજાર સામે આમ સ્ક્રીન પર બેસીને સારે શેર લેવા ક્યારે વેચવા એ તમે ડિસાઇડ કરી શકો છો. તમે બધું વાંચી શકો છો, ટેકનિકલ એનાલિસિસ કરી શકો છો, ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકો છો, અને તમે એજ્યુકેટેડ છો અને એટલો બધો સમય આપી શકો છો, તો ડેફિનેટલી તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ હું તમને એમ પૂછું છું, અહીંયા જેટલી વ્યક્તિ બેઠી છે એમાંથી કેટલી વ્યક્તિ આટલો સમય શેર બજાર માટે ફાળવી શકે એમ છે? કદાચ 1% પણ નહીં. તો પછી બાકી 99% જો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા જશે તો ચોક્કસ પોતાની મૂડી ગુમાવશે. એના કરતાં તમારે તમારા ફંડ મેનેજર, ફંડ એડવાઇઝર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર પર ચોક્કસ ભરોસો રાખવો જોઈએ. આજે કોઈને પણ 2 પૈસા આપ્યા હશે તો એ 2 પૈસાથી તમને વધારે કેવી રીતે કમાઈને આપશું તે એ વિચારશે, અને એ જો તમને કમાઈને આપશે તો જ તમે એના થકી બીજું ઇન્વેસ્ટમેન્ટ કરશો. અધરવાઇઝ તમે કોઈ દિવસ એના હસ્તક બીજું ઇન્વેસ્ટમેન્ટ કરવાના નથી. એટલે દરેક ફંડ મેનેજરને, ફંડ એડવાઇઝરની એક જવાબદારી હોય છે કે આજે હું તમારામાંથી 2 રૂપિયા કમાઉં છું તો મારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને એમાંથી વધુમાં વધુ કમાઈને આપું, તો તમે એને બીજા 10 ક્લાયન્ટ તમે રિફર કરશો અને તમે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ આજે લાખ રૂપિયા હોય તેને કરોડ પર ને 10 કરોડ પર લઈ જશો. ચિંતનભાઈ, ટિપ્સ પર કેટલું ધ્યાન રાખવું? ટિપ્સ એ કેટલી આવકાર્ય બાત છે? આ ક્વેશ્ચનનો આન્સર હું મારા ક્લાયન્ટોને રીતે આપું છું. બાય ઓન ટિપ્સ, નોટ ઓન ટિપ્સ. એટલે જેમ કેતનભાઈએ ઘણી બધી વસ્તુઓ કવર કરી, ચોક્કસ વિનયભાઈ રાઈટ છે. અને એ વ્યક્તિ જે 100% ટાઈમ એનો માર્કેટ પ્રિડિક્શનમાં
માર્કેટના રિઝલ્ટ્સ, કંપનીઓના રિઝલ્ટ સ્ટડી કરવામાં અને કંપનીઓના પ્રોફિટેબિલિટી, બીજા ફંડામેન્ટલ રેશિયોઝને બધું જોવામાં આપી શકતા હોય એને જાતે કરવું જોઈએ. ટિપ્સ પર તો એક ઘણા વિડીયો છે કે 100 SMS કરવાના હોય તો 50 ને બાયનો મેસેજ જાય, એ જ સ્ક્રિપ્ટનો ને 50 ને સેલનો મેસેજ જાય. એટલે તમે કયા લેવલ પર ફિલ્ટર થઈ રહ્યા છો એ તમને ખબર નથી. કારણ કે હું 100 જણમાંથી 50 ને કહીશ કે આ બાય કર, 50 ને કહીશ કે આ સેલ કર, એટલે હું 50% તો ફંડામેન્ટલી ઓકે થવાનો જ છું. બીજો મેસેજ એ 50માંથી જેને સાચો પડ્યો છે એને કરીશ. એટલે ધીસ ઇઝ અ ફિલ્ટરેશન, કે તમે કયા ફિલ્ટર થાવ છો એ તમને ખબર નથી હોવા. તો ટિપ્સ કરવા કરતાં ઇટ ઇઝ વેરી ગુડ. તમે હું મારા ક્લાયન્ટોને કહું છું IPO જાતે ભરો. એમાં જે આગળ તમે પ્રશ્ન કર્યો હતો કે IPOમાં શું કરવું જોઈએ, તો ચોક્કસપણે એમાં સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. અને હું એ સ્ટ્રેટેજી બહુ સારી રીતે ફોલો કરું છું, જે મેં એક્ઝામ્પલ પેલા બેંક મેનેજરનો આપ્યો હતો. અને એ જ રીતે આજે હું એમ કહું છું કે મારા છોકરાના અકાઉન્ટમાં 7 થી 8 લાખ રૂપિયાના પ્રોફિટના શેરનો પોર્ટફોલિયો બની ગયો છે. કઈ રીતે તમે કરી શકો કે તમે IPO ભરો અને એમાંથી જે કંપની પ્રીમિયમ પર લિસ્ટ થાય છે એના પર્સન્ટેજ શેર એટલા રવા દઈને તમારી કેપિટલ કાઢતા જાઓ. એટલે એમાંથી આગળ જતાં 10, 15, 20 કંપની કદાચ બંધ બી થઈ ગઈ તો પણ પ્રોબ્લેમ નથી. પણ એમાંથી કદાચ 2, 5, 10 કંપની મલ્ટીપેગર જો તમારી થઈ જશે તો તમે અનબિલિવેબલ પૈસા બનાવશો. અને એનો એક એક્ઝામ્પલ મારો પોતાનો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો શેર મેં હમણાં જ મારે ક્લાયન્ટોની ઇવેન્ટ કરી હતી, તેમાં મેં આપ્યો હતો કે મારી પાસે મારા સસરા બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેર ઘણા બધા લોકોને લીવડાવતા હતા, મારી બી લીવડાવ્યા હતા. તો અરાઉન્ડ લાખ રૂપિયાના શેર ઇન્વેસ્ટ થયા હતા 2007માં. સ્ટોરી બહુ સોલિડ છે. 21 લગીન એ લાખ રૂપિયા હતા. આફ્ટર ડેટ 1 પર 2 બોનસ આવ્યું અને આજે એનો શેરનો ભાવ 4000 છે. તો જેમ કીધું ને વિનયભાઈ કે આ પૈસા, એટલે હું હમણાં કોઈને કહું કે 1 લાખના મારા 18 લાખ રૂપિયા થઈ ગયા, તો આ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજા કોઈ ફંડ મેનેજરને આપ્યું હોય તો શું બની શકે? મારો ક્વેશ્ચન છે કે અહીંયા એ લાખ રૂપિયા 18 વર્ષમાં 18 લાખ રૂપિયા બન્યા, તો મેં ફંડ મેનેજરને આપ્યા તો કેટલા બનતે? એનાથી વધારે બનતે કે ઓછા બનતે? એનીવન? એનો જવાબ તો તમે જ આપી શકો. એટલે એ રિયલ NAV થી મેં કેલ્ક્યુલેટ કર્યું. અગર ફ્લેક્સી કેપ ફંડમાં મેં પૈસા રોક્યા હતા, લાર્જ કેપમાં એટલે કે ઇન્ડેક્સ બેઝ ફંડ ચાલતું હોય તો 18 ની બદલે 23 લાખ રૂપિયા હતા. ફ્લેક્સી કેપ ફંડમાં એ જ પૈસા 28 લાખ રૂપિયા હતા. મિડ કેપમાં કે જેમાં જોખમ વધારે લેવાય એ જ ફંડમાં 33 લાખ રૂપિયા હતા. અને આ લાખ રૂપિયા કરવામાં જે ટ્યુશન ફી ચૂકવી છે, એટલે કે જે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેટલી બધી કંપનીઓ કે જે બંધ થઈ ગઈ, જેમાં 2-5 હજાર રૂપિયા રોક્યા હોય ને આજે 0 ભાવ છે. સો વાય ઇન ડાયરેક્ટ ઇક્વિટી ફંડ મેનેજર અથવા તો PMS એડવાઇઝર જરૂરી છે? બિકોઝ કે તમારા પોર્ટફોલિયોને બહુ જ સારી રીતે ફાઇનાન્શિયલી એજ્યુકેટ થઈને પરફોર્મ કરતો હોય છે અને મેનેજ કરતો હોય છે, સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે, માર્કેટના ઇનલાઇન પોર્ટફોલિયો બનતા હોય છે. તો ચોક્કસપણે એ IPO લગીન ઠીક છે કે તમારા નફાના પૈસા છે 0 થઈ ગયા તો વાંધો નથી અને એમાંથી તમારે મલ્ટિપલ બી થઈ શકે. બાકી તમારે એડવાઇઝર્સ અથવા ફંડ મેનેજરને પૈસા સોંપવા. આપણી પાસે બિલકુલ 9 મિનિટનો સમય છે. નરેશભાઈ, તમારો પ્રશ્ન. Hello, good afternoon everyone. I am very happy, very nice. Conversation is going on. Thanks to all of you. બહુ જ મજા આવે છે અને નવું શીખવા મળે. હું આ લેવલનો તો ફિનાન્શિયલ પ્લાનર નથી, પણ વોટ એવર આઈ એમ ડુઈંગ એટ પ્રેઝન્ટ એઝ એન ઇન્સ્યોરન્સ એડવાઇઝર, મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર. એક બેઝિક પ્રશ્ન અત્યારે જે સતાવી રહ્યો છું કે જે કોઈ બોલ્યું આપણે મને એક જણ કે LICમાં રિટર્ન ઓછું છે, આવો ક્લાયન્ટ મને પણ પ્રશ્ન પૂછે છે. આપણે એક વસ્તુ કન્વિન્સ કરવાની છે કે LIC ઇઝ બેઝિકલી meant for risk coverage and mutual fund is basically a concern for investment. પણ આ પાસ ઓન કરવામાં ક્યાંક ગેપ રહે છે, તો એ કેન યુ પ્લીઝ જસ્ટ સજેસ્ટ કે લોકોને મનમાં એક વસ્તુનો ખ્યાલ આવે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે છે પણ LIC રિસ્ક કવરેજ માટે છે. ઇફ યુ કેન શો મી સમ વે પ્લીઝ. તમે કીધું કે તમે ઇન્સ્યોરન્સ એડવાઇઝર છો નરેશ કાકા, તો ઇન્સ્યોરન્સનો ફર્સ્ટ પ્લાન દેટ ઇઝ કોલિંગ ટર્મ પ્લાન, કે રિસ્ક કવર કરવા માટે તમે ટર્મ પ્લાન લઈ લો. જેમ મેડિકલ કવરેજ લો છો એમ મેડિકલ કવરેજ આપણે બધા લેતા હોઈએ છીએ કે ભાઈ કોઈક મેડિકલ ઇમરજન્સી આવી ત્યાં આપણે હેલ્પ કરે. એ રીતે લાઈફ કવર પણ અમે અહીંયા બેઠેલા દરેક જણ કદાચ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા છીએ, તો બધામાં ફર્સ્ટ સ્ટેજ આવે છે કે તમે રિસ્ક પ્લાનિંગ કરો. ફર્સ્ટ સ્ટેજ પર પહેલું સ્ટેજ ઇમરજન્સી પ્લાનિંગ આવે, સેકન્ડ સ્ટેજ રિસ્ક મેનેજમેન્ટ આવે. તો રિસ્ક મેનેજમેન્ટમાં
ટર્મ પ્લાનથી તમારું રિસ્ક કવર કરી લઈએ પછી એક ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર રહેતી નથી. એટલે પ્રોપર કરોડ, 1.5 કરોડ, 2 કરોડ એઝ પર હ્યુમન લાઈફ વેલ્યુ કન્સેપ્ટ ક્લાયન્ટને ટર્મ ઇન્સ્યોરન્સ આપવો જોઈએ અને પહેલો જ આપવો જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરાવતા પહેલાં. અને અમે તો એ ખાસ ધ્યાન રાખીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા પહેલાં ઇન્સ્યોરન્સ પ્રોપર જોઈ લેવો જોઈએ, મેડિક્લેમ એઝ વેલ એઝ હેલ્થ ઇન્સ્યોરન્સ એઝ વેલ એઝ લાઈફ ઇન્સ્યોરન્સ, અને પછી બાકીના સ્ટેજ પર આગળ વધવું જોઈએ. ખાલી એક વસ્તુ હું એડ કરીશ આની અંદર કે ટર્મ પ્લાન લેવો જરૂરી છે, પણ જે આ વસ્તુ ચિંતને જે કીધું કે ભાઈ એના પછી બીજું ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ ના હોવું જોઈએ, તો કદાચ હું થોડો તારાથી ડિસએગ્રી થઈશ. કેમ કે આજે જે મેં આગળ બી કીધું કે આજે ડાયરેક્ટ ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડમાં પૂરેપૂરા પૈસાનું રોકાણ કરવું એ ખૂબ જ ખતરાને તમે ઇન્વાઇટ કરો છો. કેમ કે ઇક્વિટી માર્કેટ કાયમ નથી ચાલવાનો. આજે તમારો થોડો પોર્ટફોલિયો ડેપ્ટ ફંડમાં પણ હોવો જ જોઈએ. એટલે આજે તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો જેની અંદર લગભગ 6 થી 7% રિટર્ન આવે છે. આજે તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં એડવાઇસ કરો છો તો ચોક્કસ તમે કહેતા હશો કે થોડા પૈસા તમે ડેપ્ટ ફંડમાં પાર્ક કરો, બધા પૈસા ઇક્વિટીમાં ના રખાય. એ રીતે તમે તમારું થોડુંક ડેપ્ટનું પોર્શન તમે ઇન્સ્યોરન્સ પોલિસીસમાં જો રાખો તો તમને આજે 6 થી 7% ટેક્સ ફ્રી અને એ બી ટેન્શન ફ્રી વિથ ઇન્સ્યોરન્સ કવર જો તમને રિટર્ન મળતું હોય તો ચોક્કસ તમારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીસમાં બી ઇન્વેસ્ટ કરવું જોઈએ. જે નરેશભાઈનું બી એક સજેશન હતું તે હું ચોક્કસ કહીશ કે LIC અને આજે ગવર્મેન્ટની સંસ્થા છે LIC. આજે તમારા પૈસા કોઈ દિવસ ડૂબવાના નથી, એની અંદર ગવર્મેન્ટની ગેરંટી છે. એ પૈસા તો અમુક પૈસા તમારે ગેરંટીમાં હોવા જોઈએ, અમુક પૈસા તમારા રિસ્ક ઓરિએન્ટેડ પોર્ટફોલિયોમાં હોવા જોઈએ, અમુક રિયલ એસ્ટેટમાં હોવા જોઈએ, અમુક ગોલ્ડમાં હોવા જોઈએ. તો ડાયવર્સિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક જ જગ્યાએ કદી પણ રોકાણ ના હોવું જોઈએ. એક પ્રશ્ન તુષારભાઈ બોમ્બેથી પધારે છે. તુષારભાઈ પહેલા કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર હતા, ત્યાર પછી કાળક્રમે એમને એમ લાગ્યું કે હવે મારે રિટાયરમેન્ટ લેવું જોઈએ. એમના પપ્પા બહુ મોટી કંપનીઓની અંદર હતા અને એમનું ઇન્વેસ્ટમેન્ટ પણ હોય એવો સ્વાભાવિક છે. તો હાવ યુ મેનેજ યોર ઇન્વેસ્ટમેન્ટ અને તમે કેવી રીતે, તમે કઈ પેટર્નથી આની અંદર શેર બજારની અંદર રોકાણ કરો છો? મારે એકચ્યુઅલી મારા પપ્પાના એ ટાઈમના બધા પોર્ટફોલિયો છે જ. હવે મારે બે પ્રશ્ન છે એકચ્યુઅલી. આ મને પૂછે છે, મારે તમને પૂછવું કે મારે પોર્ટફોલિયો જે છે લગભગ 35-40 વર્ષથી એમાં કોઈ શેર વેચ્યા નથી, કોઈ એટલે ગ્રાફિન છે એ ટાઈપનો બધો છે. હવે ઘણા મને એમ પૂછી કહે છે કે ભાઈ નહીં બદલતા રહેવું જોઈએ, એટલે તમારે શું એડવાઇસ છે? કારણ કે મારે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે, હું ટ્રેડિંગ નથી કરતો કે કાંઈ નહીં. એટલે પોર્ટફોલિયો ચેન્જ કરતા રહેવું જોઈએ કે જે છે એ પ્રમાણે જ રાખવો જોઈએ? તુષારભાઈ, આ બહુ જ જેને કહેવાય કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેમ કે આ પ્રશ્ન દરેકને નડે છે. કેમ કે ઇન્વેસ્ટરો માર્કેટમાં બે પ્રકારના હોય. એક છે તુષારભાઈ જેવા જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન રાખે છે અને એક છે ટ્રેડર. આ બે એક્સ્ટ્રીમ્સ છે. પણ આ બે એક્સ્ટ્રીમ્સમાં કદાચ રહેવું એ બરાબર નથી. તમારે લોંગ ટર્મ એટલે જેમ ચિંતને કીધું 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. પણ તમે તો તમે એક જ શેરની અંદર 35 વર્ષ માટે પૈસા રાખશો તે ખૂબ જ ડેન્જરસ છે. કે ઘણી કંપનીઓ પહેલા ખૂબ સારું પરફોર્મ કરતી હતી, અત્યારે બિલકુલ પરફોર્મ નથી કરતી. તમે એની અંદર પૈસા રવા દીધા છે તો અમારો ગ્રોથ થવાનો નથી. હવે ચિંતને જ વાત કરી કે એને BSE માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું 2007માં અને 2021 સુધી 1 લાખ રૂપિયાના 1 લાખ જ હતા. બરાબર છે. એટલે BSE ખરાબ નથી, ઓકે, પણ શેર બજાર છે ને ટ્રેડરો પર પણ ચાલતું હોય છે. બરાબર. એનું માર્કેટનું ફ્યુચર શું છે એ જોઈને પણ ચાલતું હોય છે. ઘણી કંપની ખૂબ સારી હોય છે. આજે L&T જેવી L&T કેટલા વખત સુધી શેર નહીં ચાલ્યા, ટાટા સ્ટીલ કેટલા વર્ષ સુધી નહીં ચાલ્યા, ટાટા મોટર્સ કેટલા વર્ષ સુધી નહીં ચાલ્યા. જો તમે ટાટા કેમિકલ્સ, તો કંપની ખરાબ નથી હોતી. તમે તો સારી કંપની જોઈને શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, પણ જો રાઈટ ટાઈમે એ કંપનીમાંથી બહાર નીકળીને બીજી સારી કંપની જેની ઓપોર્ચ્યુનિટી વધારે સારી છે ખબર ક્યારે પડે કે એના માટે જે ફાઇનાન્શિયલ જે એડવાઇઝર છે એ જરૂરી છે. અને એના માટે સુરતના જ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તારે રાખવા જરૂરી છે. અને મુખ્ય દુસરા તારે એક જ કામ કરવા જેવું છે. કાલથી પોર્ટફોલિયોમાં જેટલા છે એ વેચવામાં, વેચીને રકમ એકઠી કર. સુરતની અંદર 4 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ લઈ લે અને સરસ મજાનો ફ્લેટ આપો. બાકીના જેટલા પૈસા હોય તે ફરી બધા રીઇન્વેસ્ટમેન્ટ કરી નાખ. એ લોકોના કેવા મુજબ. બીજા જરીવાલા નિશાન જવારી 2 પ્રશ્ન, કાર્યક્રમનો અંત. એક છે ને વિડીયો બહુ ફરે છે ને વાયરલ થાય છે કે SIP ફ્રોડ છે. અને એમાં એવું આવે છે કે ભાઈ SIP માં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો 15 થી 20% જેટલું મળતું હોય અને શેર બજારનો ગ્રોથ કદાચ એના કરતાં વધારે છે. તો ખરેખર સાચી વાત શું છે?
હા, હું દરેક વ્યક્તિને આ સબ્જેક્ટ પર કહીશ કે આપણા ઇન્ડિયામાં છે ને 2 યુનિવર્સિટી છે. એક રિયલ યુનિવર્સિટી છે જેમાં આપણે બધા એજ્યુકેશન લીધું છે, ને અત્યારે છે ને બીજી સોશિયલ મીડિયાની પણ એક યુનિવર્સિટી છે જેમાં ફેસબુક નામની, ઇન્સ્ટા નામની અને વોટ્સએપ નામની યુનિવર્સિટી છે. સો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે આ જે સેકન્ડ યુનિવર્સિટી છે ને બહુ ડેન્જર છે, જેમાં કોઈ પણ વિડીયો બનાવવા માટે, પણ સ્ટેટમેન્ટ આપવા માટે કોઈ રેગ્યુલરિટી કે ઓથોરિટી હોતી નથી. સો તમે જે સર સાંભળ્યું છે એવું કંઈ જ નથી. એવી ઘણી એસઆઈપી છે, એવા ઘણા પીએમએસ છે જેના લાસ્ટ યરના રિટર્ન 120% છે. ઇન્ડેક્સથી ઘણા બધા સાહિત્ય બીટ કરીએ છીએ. ઇન્ડિયન માર્કેટ, હું તમને એટલું કહીશ સાહેબ, ઇન્ડિયન માર્કેટ ઇઝ ધ હાઈએસ્ટ રેગ્યુલેટેડ માર્કેટ ઇન ધ વર્લ્ડ. એટલે કે આપણી જે સેબી સંસ્થા છે, જે આ મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ અને ઇન્સ્યોરન્સને જે આઈઆરડીએ સંસ્થા જે રેગ્યુલેટ કરે છે ને, એ એટલી બધી સ્ટ્રિક્ટ વેમાં રેગ્યુલેટ કરે છે કે ઇન્વેસ્ટર્સનો 1 રૂપિયો પણ આમથી તેમ જઈ ના શકે. તો આપણું, જો તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સેબીની રજિસ્ટર્ડ કે રેગ્યુલેટર ઓથોરિટીમાં કર્યું છે ને, તો તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે જ્યારે સ્ટોક માર્કેટ ઘણું સારું ચાલતું હોય ત્યારે ઘણી પોન્ઝી સ્કીમ્સ માર્કેટમાં અવેલેબલ થતી હોય છે. તો દરેક વ્યક્તિને મારી એક આ રિક્વેસ્ટ હતી કે આવી પોન્ઝી સ્કીમોથી બચવું, જેમાં ગેરંટી રિટર્ન્સની એ લોકો કમિટમેન્ટ આપતા હોય છે, મંથલી 2%, 3%, 4%. એ બધી જ સ્કીમ એબ્સોલ્યુટલી પોન્ઝી સ્કીમ્સ છે. કોઈ પણ લોભામણી, દાખલા તરીકે ફોરેક્સ ટ્રેડિંગની ઘણી સ્કીમો ચાલતી હોય છે, ફિક્સ રિટર્નની. સ્ટોક માર્કેટમાં જો કોઈ વ્યક્તિ તમને ફિક્સ રિટર્ન ઓફર કરે છે તો એ ખરેખર ફ્રોડ છે. સો આવી ટાઈપની પોન્ઝી સ્કીમ્સમાંથી દરેક વ્યક્તિએ બચવું જોઈએ. ઘણા બધા મારા ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોએ ઘણા બધા મોટા પૈસા આવી બધી પોન્ઝી સ્કીમોમાં ગુમાવ્યા છે. સો મારી એ જ રિક્વેસ્ટ છે કે સેબી રેગ્યુલેટરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને પોન્ઝી સ્કીમોથી દૂર. છેલ્લો પ્રશ્ન, ઈશાંત ઝવેરી, હવે મારે એકચ્યુઅલી ધ યંગેસ્ટ ઇન્વેસ્ટર ઓફ ધ જ્ઞાતિ. ખાલી સવાલ. હા, તો મારા 2 સવાલ છે. હવે એવી સ્ક્રિપ્ટ હોય જેના બહુ બધા હેવી રિટર્ન થઈ ગયા હોય, તો તમે એવું પ્રિફર કરો કે હું રિટર્ન્સ એમાંથી એટલે કાઢીને રૂપિયા, લાઈક આઈ વુડ ઇન્વેસ્ટ ઇન એસઆઈપી. એ પ્રેફરન્સમાં તમારે શું કહેવું? અને બીજો પ્રશ્ન પણ પૂછી દઉં સાથે. બીજો પ્રશ્ન એ છે કે પીએમએસ જે હમણાં ચાલે છે, પોર્ટફોલિયો મેનેજર, પેલું 50 લાખ વાળી ટિકિટ્સ વાળીને એડવાઇઝરી પીએમએસ, તો અને વર્સિસ એસઆઈપી, તો તમે શું પ્રિફર કરો અગર હોય ફંડ્સ તો રેગ્યુલેટ? જો એસઆઈપીસ જે છે એ નાના ઇન્વેસ્ટરો માટેની સ્કીમ છે કે આજે નાનામાં નાની એસઆઈપી, આજે નાનામાં નાનો માણસ, એક કામવાળી આપણા ઘરે કામ કરતી હોય, એક ડ્રાઈવર કામ કરતો હોય, તે પણ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આજે ઇક્વિટી માર્કેટમાં કરવા માંગે તો એસઆઈપી એક સૌથી સરળ અને સારો રસ્તો છે. કેમ કે એની અંદર દર મહિને એક ફિક્સ એમાઉન્ટ 1000 રૂપિયા, આજે તમે આજે જ પેપરમાં વાંચ્યું હોય, હવે એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ 100 રૂપિયાની એસઆઈપી બી ચાલુ કરવા જઈ રહી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એટલે એસઆઈપી એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સરળ રસ્તો છે અને ટીપે ટીપે સરોવર ભરાય, જે વર્ષો જૂની એક આપણી કહાવત છે, એ એસઆઈપીને બહુ જ લાગુ પડે છે. આજે નાનો એમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરીને આજે 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે આજે તમને ખૂબ મોટો એમાઉન્ટ મળે છે. એટલે એસઆઈપી એના માટે ખૂબ સારો રસ્તો છે. પીએમએસ એ પણ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એને જેમ કહેવાય રિસ્કના અલગ અલગ પ્રકાર હોય છે. એસઆઈપીની અંદર મ્યુચ્યુઅલ ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એસઆઈપી એવો રસ્તો છે જેમાં તમારું રિસ્ક ખૂબ ઓછું થઈ જાય છે. કેમ કે તમે દરેક પોઈન્ટ પર ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ડાયવર્સિફાઈડ બી છે કે એક એસઆઈપીમાં 1000 રૂપિયા બી મુકાય તો 35, 40 કે 100 શેરમાં ડિવાઈડ થઈ જાય. તમારે આજે 1000 રૂપિયામાં તમે કોઈ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ કરી શકો છો? ઇમ્પોસિબલ છે. એક શેરથી વધારે તમે ખરીદી ના શકો. ત્યારે 1000 રૂપિયાની એસઆઈપી કરી હોય તો તમારી 35, 40 કે 100 સ્ક્રિપ્ટમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિવાઈડ થઈ જાય છે. બીજું, દરેક મહિને તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એટલે 70000 પર બી થશે, 72000 પર બી થશે, અને પછી 75 બી થશે, પાછું માર્કેટ તૂટ્યું 68000 થઈ ગયા તો એના પર બી થશે. એટલે ઓટોમેટિક રૂપી એવરેજિંગ જે કહેવાય છે એ રૂપી એવરેજિંગ થઈ જાય છે. એટલે તમારું રિસ્ક ઘણું ઘટી જાય છે. નહીં તો શું થાય, તમે 50 લાખ રૂપિયા આજે ઇન્વેસ્ટ કર્યા ઇક્વિટી માર્કેટમાં ડાયરેક્ટ અને તમારું માર્કેટ 5000 ક્રેશ થઈ ગયું તો તમને એ મોટો ફટકો પડી શકે. જ્યારે એસઆઈપી ની અંદર તમે એક સાથે પૈસા ઇન્વેસ્ટ નથી કરતા એટલે તમારો એવો મોટો ફટકો પડવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય. જેની પાસે મોટો પૈસો છે તેના માટે પીએમએસ ખૂબ સારી વસ્તુ છે, પણ એમાં એ સમજી લેવાનું છે ઇટ્સ હાઈ રિસ્ક હાઈ રિટર્ન. જેટલું તમે વધારે રિસ્ક લેશો એટલું તમને રિટર્ન વધારે મળવાની સંભાવના રહેશે.
તેમજ મ્યુચ્યુઅલ ફંડ કરતાં ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રિસ્ક વધી જાય છે, એટલે એની અંદર બી રિટર્ન વધુ મળી શકે છે. એટલે વિનયભાઈ જે કહેતા હતા કે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ ખૂબ સાચા છે. પણ એ જ છે કે એ વ્યક્તિને જાણકારી હોવી જોઈએ કે હું વધુ રિસ્ક લઈ રહ્યો છું એટલે મને વધુ રિટર્ન મળે છે. જો માર્કેટ ક્રેશ થશે અને એ પર્ટિક્યુલર શેર નહીં ચાલ્યા તો મારા પૈસા તૂટી બી શકે છે. જો એ સમજીને વિચારીને પોતાના નોલેજ સાથે જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો ડાયરેક્ટ ઇક્વિટી પણ ખોટું નથી, પીએમએસ પણ ખોટું નથી. રાઈટ, થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ ત્રણેય કરોડપતિઓ પાસેથી આપણે કરોડપતિ બનવાની ટિપ્સ લીધી. એમના સુંદર મજાના સૂચનો આપણે સૌએ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર કમાણી કરવાનો ઉપક્રમ જાળવીશું તો આપણે પણ આપણા શહેરના સૌથી પહેલા 10 અબજપતિની અંદર કે કરોડપતિની યાદીમાં આપનું નામ સમાવિષ્ટ કરી શકશો. જોરદાર તાળી ત્યાં ત્રણેય સુપુત્રો આપણા જ્ઞાતિના જે આટલા બધા જ્ઞાનથી પ્રચુર છે અને તેઓ પોતે તો કમાયા છે, બીજાને કમાવાની ટિપ્સ પણ આપે છે. ત્રણેય મિત્રોનો આભાર માનીને આજનો આ 90 મિનિટથી ચાલતો અસ્ખલિત વહેતો વાણીનો પ્રવાહને અટકાવીએ. નવા કાર્યક્રમની અંદર મળતા રહીશું. યુટ્યુબના માધ્યમ દ્વારા કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે અથવા તો આવશે. અને અહીંયા બેઠેલા ગ્રંથ ભવનના હોલની અંદરનો ખચોખીચ ભરાયેલો માનવ મહેરામણનો આભાર માનીને આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરું છું. આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.